નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત ડોડિયા વર્લ્ડ ઇનબોક્સ એકેડમીમાં આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જીપીએસસી મેન્સમાં ક્વેશ્ચનના આન્સર કેવી રીતે લખાય એના માટેની એક સિરીઝ ચાલુ કરી હતી, જેમાં પોલિટી સબ્જેક્ટ અને એથિક્સ સબ્જેક્ટના ઘણા બધા ટોપિકો આપણે જોયા હતા. આજે એવા જ એક નવા ટોપિક સાથે આપણે આવ્યા છે અને એમાં આપણે કેવી રીતે જવાબો લખવા, એને એ જવાબને આપણે કેવી રીતે વ્યવસ્થિત ઢંગમાં લખવો કે જેથી આપણને 10માંથી 7 માર્ક 8 માર્ક મળી રહે, તો એની આપણે બધી ચર્ચા કરીશું. આપનો આજનો જે ટોપિક છે એ ટોપિક છે કાર્ય સંસ્કૃતિ વર્ક કલ્ચર. તો એના વિશેના બધા આયામો જે છે એની વ્યાખ્યા શું લખવી, એના ઇન્ટ્રોડક્શનમાં શું લખવું, એના પછીના અલગ અલગ આયામો આપણે કેવી રીતે એડ કરવા અને પછી લાસ્ટમાં કન્ક્લુઝન કેવી રીતે લખવું, એ બધી વસ્તુઓ આપણે ચર્ચા કરીશું. લાસ્ટ બધા લેક્ચરમાં તમે ફોલો કરતા હશો, તમને બધાને ખબર જ હશે. ઘણી બધી બાબતો આપણે સ્ટાર કરીએ છીએ કે જે આપણે પેપરમાં લખી શકીએ છીએ, અને ઘણી બધી બાબતો સ્ટાર નથી કરતા કે જે ખાલી સમજવા માટે, તમને જે બી કોન્સેપ્ટ છે સમજાવવા માટે આપણે એડ કરી છે. બરાબર. આ પીડીએફ તમને આપણા ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. તેને ડાઉનલોડ કરીને તમારા જે પણ કોન્સેપ્ટ તમારે વાંચી લેવાનો. ચલો, આપણે જે નીતિશાસ્ત્રનો સબ્જેક્ટ જે દીધો હતો સિલેબસમાં, 19 નંબરનો સબ્જેક્ટ આપણે આખો ઉપાડ્યો હતો. 19 નંબરનો જે ટોપિક હતો એ આખો ઉપાડ્યો હતો. હવે 19 નંબરમાં અલગ અલગ ટોપિક આપણે જોયા હતા. કયા ટોપિક જોયા હતા? પહેલો આપણો ટોપિક જે જોયો હતો ખતમ થયો, ધેટ ઇઝ ભ્રષ્ટાચાર. એના પછી લોકપાલ અને લોકાયુક્ત આપણે જોયો હતો. ભ્રષ્ટાચારના રિલેટેડ એક બીજો મુદ્દો હતો વિસલ બ્લોવર. તો વિસલ બ્લોવરનો મુદ્દો એક આપણે જોયો હતો. ત્યારબાદ જાહેર ભંડોળ, એ મુદ્દો આપણે જોયો હતો. તો એમ કરીને 4 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા હતા. અને આ જે 19નો ટોપિક છે એનો લાસ્ટ ટોપિક એટલે કે કાર્ય સંસ્કૃતિ વર્ક કલ્ચર, એ આજે આપણે ખતમ કરીશું. મિનિંગ શું કે આ 19નો ટોપિક જે છે એ આખો તમારો ખતમ થઈ ગયો. હવે આમાંથી આની બહારના કોઈ પણ સવાલ નહીં પૂછાય. 5 કે 6 જે આપણે ટોપિક જોયા એમાં જ સવાલ પૂછાશે, એની બહારના નહીં પૂછાશે. સવાલના ટાઈપ ચેન્જ થશે પણ જવાબ જે છે જવાબ તમારો આને આ જ રહેશે. તો આજે 19 નંબરનો ટોપિક છે આપણો એથિક્સનો, આખો ક્લિયર થઈ જશે. ચલો તો આપણે મુદ્દો સમજવાની શરૂઆત કરીએ. વર્ક કલ્ચર એટલે શું, કાર્ય સંસ્કૃતિ એટલે શું, પહેલા આપણે એ સમજીએ અને એના બાદ વ્યાખ્યામાં શું લખી શકાય છે એ વ્યાખ્યા આપણે સમજીએ, ને એના બાદ આપણે અલગ અલગ આયામો આપણે ચાલુ કરીએ. તો તમે બધા ફેકલ્ટીને જે વર્લ્ડ ઇનબોક્સમાં કામ કરે છે બધા ફેકલ્ટીને વર્ષોથી ઓળખતા હશો. બરાબર. આ વર્ષોથી ફેકલ્ટી કામ કરે છે એ તમે કદાચ ફોટામાં પણ જોઈ શકતા હશો. અને મને અહીંયા ખબર છે બધા ખૂબ જ ખુશ છે. તે ખૂબ જ ખુશ છે, એના કારણો કયા કયા છે? બરાબર. તો અહીંયા કોઈ પણ માણસ જ્યારે પણ કામ કરવા જાય છે ત્યારે એને આર્થિક શાંતિ જોઈએ છે, બીજી વસ્તુ માનસિક શાંતિ જોઈએ છે, ત્રીજું કે સ્વાસ્થ્ય વિશે શાંતિ જોઈએ છે, બરાબર, ને ચોથું કે શારીરિક શાંતિ જોઈએ છે. આ 4 જે મેઇન જે વસ્તુ છે એ બેઝિક્સ છે કોઈ પણ માણસ માટે. પોતાના જીવનમાં આટલી શાંતિ, આટલા પ્રકારની શાંતિ જોઈએ છે. હવે આ જે પણ ફેકલ્ટી કામ કરે છે બધા, એમને વર્લ્ડ ઇનબોક્સ થકી આર્થિક શાંતિ પ્રોવાઈડ થાય છે. મિનિંગ શું કે એમને વેતન સારું આપવામાં આવે છે, એઝ વેલ એઝ એમને પગાર જે હોય છે, વેતન જે હોય છે ટાઈમસર આપવામાં આવે છે. ઘણી વખત શું થતું હોય કે વેતન તો વધારે આપવામાં આવે પણ જાન્યુઆરીનું વેતન ડિસેમ્બરમાં કરવામાં આવે, કાં તો જાન્યુઆરીનું વેતન એપ્રિલ મેમાં કરવામાં આવે, તો પણ જે અહીંયા ભણાવતા ફેકલ્ટી અથવા કોઈ પણ સંસ્થામાં જે પણ ભણાવતા કર્મચારી છે, કોઈ પણ સંસ્થામાં કામ કરતા કર્મચારી છે, એને સંસ્થામાં કામ કરવાનું મન નથી થતું. એના સિવાયની માનસિક શાંતિ એટલે કોઈ પણ ટોર્ચર કરવામાં નથી આવતું, કોઈ પણ દબાવ મૂકવામાં નથી આવતો, કે એના ઉપર દબાવ મૂકીને પછી કામ કરવામાં નથી આવતું. એકદમ રિલેક્સ છે, આખું વાતાવરણ રિલેક્સ છે, જેને કારણે આપણને ઇનોવેશન કરવાનો એક સમય મળી રહે છે, ઇનોવેશન કરવાનો એક વે મળી રહે છે. હું આ પ્રમાણે આખી પીપીટી બનાવું છું, ઇનોવેટિવ પીપીટી, કે લોકોને સમજ વધારે પડે. તો એમાં પણ મને ફ્લેક્સિબિલિટી આપી છે કે તમે તમારી રીતે પીપીટી બનાવો અને તમે તમારી રીતે લેક્ચર લો. તો એના માટે મને હવે કોઈ ઢાંચામાં ઢાળી દેવામાં આવે કે તમારે આ જ કામ કરવાનું છે, તો ત્યારે મને કામ કરવાનું ના ગમે. સમજ પડે છે વસ્તુ? તો કાર્ય સંસ્કૃતિ એટલે શું કે જે પણ સંસ્થામાં તમે કામ કરતા હશો એ સંસ્થાનું આજુબાજુનું વાતાવરણ કેવું છે, એમાં એના ધ્યેય કેવા છે, એના લક્ષ્યાંકો કેવા છે, મૂલ્યો કેવા છે, એ બધી વસ્તુ તમારી કાર્ય સંસ્કૃતિમાં આવશે. સમજ પડે છે બધું? આ બધા તમને ફેકલ્ટીને તમે ઘણા વર્ષોથી ઓળખતા હશો કે જે ઘણા વર્ષોથી વર્લ્ડ ઇનબોક્સમાં કામ કરે છે. બરાબર ને? તો હવે આપણે સમજીએ કે કાર્ય સંસ્કૃતિને જ્યારે તમારે ઇન્ટ્રોડક્શન લખવું હોય, જ્યારે તમારે વ્યાખ્યા લખવી હોય ત્યારે તમે કઈ રીતે વ્યાખ્યા લખી શકો? તો કાર્ય સંસ્કૃતિ એ શેનો સરવાળો છે? તો જે પણ સંસ્થા છે, સંસ્થાના મૂલ્યો, સંસ્થાના માન્યતાઓ અને સંસ્થાની સિદ્ધાંતોનો સરવાળો છે. સંસ્થાના કયા કયા મૂલ્યો છે, નૈતિક મૂલ્યો છે કે અનૈતિક મૂલ્યો છે, સિદ્ધાંતો કયા છે, એનો ટાર્ગેટ કયો છે, ટાર્ગેટ અચીવ કરવા માટેનો ટાર્ગેટ જે બનાવ્યો છે એ કયો ટાર્ગેટ છે,
માન્યતાઓ શું છે, એની આખી સિસ્ટમ કેવી રીતે ચાલે છે, એ બધી વસ્તુ તમારો એનો સરવાળો છે, એને શું કહેવાય છે? કાર્ય સંસ્કૃતિ કહેવાય છે. હવે તમને બધાને ખબર હશે કે આપણી આજુબાજુનું જે પણ વાતાવરણ હોય છે એ આપણને ઘણું બધું ઇન્ફ્લુઅન્સ કરે છે. જો આપણી આજુબાજુ પોઝિટિવ વાતાવરણ હશે તો આપણે પોઝિટિવિટી આપણામાં વધી જશે. ઘણી બધી આપણને ખબર જ પડી જાય કે એક વાક્ય બોલાય છે કે આ ઘરમાં રધી નથી. રધી નથી એટલે શું? કે ત્યાં નેગેટિવિટી વધારે છે, ત્યાં પોઝિટિવિટી આવતી જ નથી. બરાબર? તો એ જ રીતે કાર્યાલય જે છે, સંસ્થા જે છે, એમાં પણ ઘણી જગ્યાએ એવું હોય છે કે તમને નેગેટિવિટી વધારે આવે છે, નેગેટિવ વિચાર વધારે આવે છે. બરાબર? અને ઘણી બધી જગ્યાઓ છે કે એમાં તમને પોઝિટિવ વિચાર જ આવે છે. તમે આજુબાજુ જશો તો તમને ઇનોવેટિવ માઇન્ડ ચાલશે, તમને નવા વિચાર આવશે, નવું કંઈક કરવાની ઈચ્છા થશે. જ્યારે ઘણા બધા સંસ્થા એવી હોય છે કે ત્યાં તમને ખાલી બેસી રહેવું ગમશે, એક ડેઇલીનું જે રૂટીન કામ છે, રૂટીન કામ કરીને પાછું ઘરે આવી જવાનું, બસ એ રેગ્યુલર કામ જ ચાલશે. તો કાર્ય સંસ્કૃતિનો મિનિંગ શું છે? કે એવું વાતાવરણ કે જે કર્મચારીઓના મનોવૃત્તિમાં સકારાત્મક અથવા નકારાત્મક અસર કરે તો એને શું કહેવાય છે? કાર્ય સંસ્કૃતિ કહેવાય છે. બરાબર? કાર્ય સંસ્કૃતિની આખી ડેફિનેશન તમને બધાને સમજ પડી ગઈ હશે. સમજ પડી ગઈ ને? ચલો હવે આગળ વધીએ. તો આ રીતે તમારે ડેફિનેશન લખવાની છે. કદાચ તમે મંદિર, મસ્જિદ કે ગુરુદ્વારામાં જતા હશો તો તમને ત્યારે પોઝિટિવ વાઇબ આવે છે. કેમ પોઝિટિવ વાઇબ આવે છે? કારણ કે ત્યાં બધા લોકો સારું વિચારે છે, કોઈ નેગેટિવ નથી વિચારતું. એક સાયકોલોજીસ્ટ જે હતા એમણે એક રિસર્ચ કર્યું હતું. એ રિસર્ચમાં 50 લોકોને બેસાડ્યા હતા કે જે જેલમાંથી છૂટીને આવ્યા હતા અને જેમણે ખરાબ કામ કર્યા હતા. ને એમાં એક જે ઇનોવેટિવ માણસ હતો એને મોકલ્યો હતો. હવે ઇનોવેટિવ માણસ હતો તેને મોકલ્યો અને આખો દિવસ રાખ્યો તો એનામાં કોઈ પણ ઇનોવેશનનો કોઈ પણ વિચાર જ ના આવ્યો. કેમ? કારણ કે 50 લોકો જે હતા એમના નેગેટિવ વિચાર હતા, એના નેગેટિવની વાઇબ જનરેટ થાય છે. જ્યારે પણ નેગેટિવિટી તમે કંઈ વિચારો છો ત્યારે વાઇબ જનરેટ થઈને તમારા એટમોસ્ફિયરમાં ફરે છે ને આજુબાજુના લોકોને પણ ઇમ્પેક્ટ કરે છે. સમજ પડે ને? એ જ વસ્તુ પોઝિટિવ માણસ જે હતો, પોઝિટિવ માણસ જે હતો એને ત્યાં નાખ્યો તો પણ એ કામ ના કરી શક્યો. અને બીજા રિસર્ચમાં શું કર્યું કે 50 લોકોને પોઝિટિવ હતા એમને ત્યાં નાખ્યા એક રૂમમાં અને આખો દિવસ જે નેગેટિવ વાળો હતો, જે જેલમાંથી આવ્યો હતો માણસ, એમને ત્યાં રૂમમાં પેક કરવામાં આવ્યો. તો એમને પણ નવા વિચાર આવવા લાગ્યા. તો આ રિસર્ચ ઉપરથી શું સાબિત થાય છે કે તમારા આજુબાજુનું વાતાવરણ કેવું છે, તમારા આજુબાજુના લોકો કેવા છે, એનાથી તમને ઘણું બધું ઇમ્પેક્ટ થાય છે તમારી લાઈફમાં. તો એ રીતે કાર્ય સંસ્કૃતિમાં પણ તમારા કાર્ય સંસ્કૃતિમાં આજુબાજુનું વાતાવરણ સકારાત્મક છે કે નકારાત્મક, એનાથી જે પણ કર્મચારી છે એની મનોવૃત્તિમાં સકારાત્મક અથવા નકારાત્મક અસર પડે છે. હવે કાર્ય સંસ્કૃતિમાં છેલ્લો જે વર્ડ છે સંસ્કૃતિ. તો સંસ્કૃતિ પરથી આપણે એવું થાય કે સંસ્કૃતિ અને કાર્ય સંસ્કૃતિમાં શું સંબંધ હશે? સંસ્કૃતિ અને કાર્ય સંસ્કૃતિ એમાં કઈ ને કઈ સંબંધ હશે કે નહીં હશે? સંસ્કૃતિ એટલે શું? આપણે સવારે ઉઠીએ છીએ ત્યાંથી રાતના સૂઈએ છીએ ત્યાં સુધી આપણે કઈ વસ્તુઓ કરવી એને શું કહેવાય છે? સંસ્કૃતિ કહેવાય. સવારે ઉઠીને તમે બ્રશ કરો છો તો બ્રશ પણ સંસ્કૃતિમાં આવી જાય કે તમારે દાંતણ કરવાનું કે બ્રશ કરવાનું, કે બ્રશ નહીં કરવાનું, નાહવાનું કે નહીં નાહવાનું, કેટલા ટાઈમ જમવાનું, કયા કપડાં પહેરવાના, કઈ બોલી બોલવાની, તમારે સૂવું છે તો કઈ દિશામાં સૂવાનું. નોર્મલી આપણે ભારતના કલ્ચરમાં શું માને છે? ભારતની સંસ્કૃતિમાં તમે પૂર્વ પશ્ચિમ તમે સૂઈ શકો છો, ઉત્તર દક્ષિણ તમે ના સૂવો તો સારું. બરાબર? કે મેગ્નેટિઝમ જે હોય છે, મેગ્નેટિઝમ આપણે શક્તિને ખેંચે છે એવું બધા માને છે. તો આ બધું કેવી રીતે જીવન જીવવું, વે ઓફ લાઈફ કહેવાય છે સંસ્કૃતિ. તો એ જ રીતે જે રીતે સંસ્કૃતિ આપણને કહે છે કે આપણે લાઈફ કેવી રીતે જીવવી જોઈએ, કઈ રીતે આપણે આખા દિવસને પસાર કરવું જોઈએ, એ રીતે કાર્ય સંસ્કૃતિમાં શું કહેવામાં આવે છે? કાર્ય સંસ્કૃતિમાં એ જ રીતે કહેવામાં આવે છે કે તમે જ્યારે સવારે 8 વાગે, 9 વાગે, 10 વાગે જ્યારે પણ તમે ઓફિસમાં ઘૂસો છો ત્યાંથી તમે જે પણ 6 વાગે કે 7 વાગે જે પણ 12 કલાક કે 10 કલાક કામ કરીને નીકળો છો તે સમયગાળામાં તમારે કયું કામ કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, તમારા ધ્યેય કયા હોવા જોઈએ, સિદ્ધાંત કયા હોવા જોઈએ, મૂલ્યો કયા હોવા જોઈએ, એ બધી વસ્તુ કોણ શીખવાડે છે? તમને કાર્ય સંસ્કૃતિ શીખવાડે છે. તો જે રીતે સંસ્કૃતિ આપણને શીખવાડે છે કે જીવનમાં આપણે શું કરવું જોઈએ, આખા દિવસમાં આપણે શું કરવું જોઈએ, કેવી રીતે જીવન જીવવું જોઈએ, એ રીતે કાર્ય સંસ્કૃતિ આપણને શું શીખવાડે છે કે સંસ્થામાં કામ કેવી રીતે કરવું જોઈએ. સમજ પડે છે વસ્તુ? હવે એક હોફસ્ટેડ નામના એક સોશિયલ સાયકોલોજિસ્ટ હતા. એમણે એક રિસર્ચ કર્યો આઈબીએમના એમ્પ્લોય ઉપર. 1967 થી લઈને 1973 સુધી આઈબીએમના એમ્પ્લોય ઉપર રિસર્ચ કર્યો અને એના પછી સંસ્કૃતિ અને કાર્ય સંસ્કૃતિમાં કયો રિલેશન કયું છે, સંબંધ કયા છે,
એના વિશેના ઘણા બધા નિયમો આપ્યા. એના પરથી આપણે 3 જે બેઝિક નિયમો છે આપણે ખાલી જોવાના છે. તો આ જે સાયકોલોજીસ્ટ જે હતા એમનું નામ લખીને તમે એમાં નિયમમાં 1-2 નિયમ લખી દેશો તો પણ તમારા પેપરમાં ઇમ્પેક્ટ વધારે પડશે. પડે છે વસ્તુ. તો એમનું નામ શું હતું? એમનું આખું નામ હતું બીટ હોફસ્ટેડ. એમનું આખું નામ બીટ હોફસ્ટેડ હતો. એમણે કાર્ય સંસ્કૃતિનો સિદ્ધાંત આપ્યો હતો IBMના એમ્પ્લોય ઉપર રિસર્ચ કરીને. એમણે શું કીધું કે જ્યારે પણ સંસ્કૃતિ હોય છે, સંસ્કૃતિની જે રીતે સંરચના હોય છે એ રીતે કાર્ય સંસ્કૃતિની સંરચના થાય છે. જેમ કે ચાઇના છે તો ચાઇનાની સંરચના કેવી છે? તમારી ઓટોક્રેટિક છે, રાજાશાહી જેવું છે, પ્રમુખતા રાજાશાહી જેવું છે કે ત્યાં એક માણસ બધું શાસન ચલાવે છે. તો ત્યાંની જે કાર્ય સંસ્કૃતિ હશે એ પણ કેવી બનશે? તમારી એ રાજાશાહી જેવી જ બનશે કે એક વ્યક્તિને લીધે જ બધું વસ્તુ ચાલશે. બરાબર. આપણે જે સિવિલ સર્વિસ છે, સિવિલ સર્વિસનો એક તમે વર્ડ સાંભળ્યો હશે, બાબુ કલ્ચર. બાબુ કલ્ચર વર્ડ સાંભળ્યો છે તમારે બધાએ? એ બાબુ કલ્ચર વર્ડ જે છે એ ક્યાંથી આવ્યો? બ્રિટિશ શાસન ઉપરથી આવ્યો. હજી પણ તમે યુપીમાં કાં તો બિહારમાં જવો છો તો જે પણ સિવિલ સર્વિસમાં કામ કરે જે અધિકારી છે એને બાબુ કહે છે લોકો. બરાબર. બાબુ એટલે શું કે પોતાની ધાક વધારે જમાવી, પોતાના જે મન હશે એ મન પ્રમાણે કામ કરશે. તો બાબુ કલ્ચર આપણું ક્યાંથી આવ્યું છે? બ્રિટન પરથી આવ્યું છે. બ્રિટનની જે સિવિલ સર્વિસ હતી એમાં જે નેગેટિવિટી હતી એ હજી પણ આપણે ચાલી આવે છે. તો જે રીતે બ્રિટનની સંરચના હતી એ પ્રમાણે બ્રિટનની સિવિલ સર્વિસમાં, બ્રિટનની સંસ્થાઓમાં એ કન્વર્ટ થઈ અને એ જ રીતે આપણું દેશમાં પણ આજે બાબુ કલ્ચર ચાલે છે. બીજી વસ્તુ કે જ્યારે પણ સંસ્કૃતિમાં વ્યક્તિવાદને વધારે, વ્યક્તિવાદ કોઈ વ્યક્તિ ઉપર આખી સંસ્કૃતિ ચાલતી હશે તો ત્યારે કાર્ય સંસ્કૃતિ પણ શું થઈ જશે? આખી વ્યક્તિ ઉપર ચાલતી થઈ જશે. જ્યારે પણ સંસ્કૃતિ જે છે એ સામૂહિક ચાલતી હશે તો એ કાર્ય સંસ્કૃતિ હશે એ પણ સામૂહિકતાવાદને વધારે પ્રોત્સાહન આપશે. બરાબર. જેમ કે કોઈ સિસ્ટમ છે, આપણે હંમેશા કાર્ય સંસ્કૃતિ જે છે, સંસ્થા જે છે કોના આધારિત હોવી જોઈએ? કોઈ સિસ્ટમના આધારિત હોવી જોઈએ, વ્યક્તિના આધારિત ના હોવી જોઈએ. કેમ? કારણ કે વ્યક્તિ તો આજે છે ને કાલે નથી. 50 વર્ષ પછી એ વ્યક્તિ મરી જવાનો છે, એના પછી કોઈ બીજો વ્યક્તિ આવવાનો છે. તો સિસ્ટમ હશે તો એ કંપની કાં તો સંસ્થા જે છે એ વધારે ઉપર આવશે. બરાબર. તમે કદાચ ઇતિહાસ ભણ્યા હશો તો ઇતિહાસમાં ઘણા બધા રાજાઓને તમે ભણ્યા હશો. બરાબર. તો દરેક જે કાળ હોય છે, દરેક જે કાળમાં એક રાજા જે હોય છે પ્રખ્યાત હોય છે અને એના પછીના જે રાજા હોય છે એને લીધે એનું શાસનનો અંત આવે છે. જેમ કે આપણે તમે મૌર્ય કાળ જોશો તેમાં અશોક રાજા પછીના જે રાજા હતા એને લીધે મૌર્ય કાળનો અંત આવ્યો. તમે અકબર જોશો તો અકબરના પછીના રાજા જે હતા એના કારણે એમના શાસનનો અંત આવ્યો. તો એ સિસ્ટમ જે બનાવી હતી એ કોના લક્ષી હતી? વ્યક્તિ લક્ષી હતી. એટલે સિસ્ટમ આખી ના ચાલી. બરાબર. વ્યક્તિ લક્ષી હતી એટલે પણ સિસ્ટમ લક્ષી તમે બધી વસ્તુ બનાવશો તો વ્યક્તિ જતો રહેશે પણ સિસ્ટમ રહેશે. સમજ પડે છે વસ્તુ? ચલો નેક્સ્ટ વસ્તુ, નેક્સ્ટ સિદ્ધાંતમાં શું કીધું કે જો સંસ્કૃતિમાં વિવિધતા હશે, સંસ્કૃતિમાં વિવિધતાનો મતલબ શું છે કે સંસ્કૃતિમાં સ્ત્રીઓને માન અપાતું હશે, જે પણ પછાત વર્ગના લોકો છે એમને માન અપાતું હશે, કદાચ કોઈ અપંગ લોકો છે તો એમને વધારે માન અપાતું હશે. તો કાર્ય સંસ્કૃતિ જે છે એમાં પણ મહિલાઓને વધારે સ્થાન અપાશે, પછાત લોકોને વધારે સ્થાન અપાશે, પ્લસ જે અપંગ હશે એને પણ વધારે સ્થાન અપાશે. કદાચ આપણે અનામત કહીએ, આરક્ષણ જે કહીએ તો એ આનો ભાગ આપણે ગણી શકીએ છીએ કે પછાત લોકોને તેમજ અપંગ લોકો જે છે એને આપણે સંસ્થામાં સમાવેશ કરીએ છીએ. આપણે દરેક ભારતીય સંસ્થા છે એમાં આપણે એને સમાવેશ કરીએ છીએ. એના સિવાય તમે કદાચ સેલના પેટ્રોલ પંપ પર તમે પેટ્રોલ ભરાવા જશો તો તમે જોયું હશે કે ઓલમોસ્ટ જે ત્યાં કામદારો હોય છે કાં તો અપંગ હોય છે કાં તો મહિલાઓ હોય છે. તો એમણે એવી કાર્ય સંસ્કૃતિ ઘડી છે. સમજ પડે છે વસ્તુ? તો જ્યારે પણ સંસ્કૃતિમાં વિવિધતા હશે તો આગળ જઈને કાર્ય સંસ્કૃતિમાં પણ વિવિધતા આવશે. તો હોફસ્ટેડના સંસ્કૃતિના 3 બેઝિક રૂલ જે છે એ આપણે ભણ્યા. કદાચ તમને કાર્ય સંસ્કૃતિનો સવાલ પૂછાય અને તમે હોફસ્ટેડનો સિદ્ધાંતના 1 કાં તો 2 રૂલ તમે લખી દીધા તો તમને માર્ક વધારે મળવાના ચાન્સીસ છે. ચલો હવે કાર્ય સંસ્કૃતિના ઘટક જોઈએ આપણે કે કયા કયા ઘટકોને લીધે કાર્ય સંસ્કૃતિ ઉપર અસર પડે છે. તો પહેલા તો સંસ્થા પોતે, સંસ્થા જે છે એ પોતે કદાચ આઈટી સંસ્થા હશે, આઈટી સેક્ટર કાં તો કમ્પ્યુટર સેક્ટરની સંસ્થા હશે તો એની કાર્ય સંસ્કૃતિ અલગ હશે. જેમ કે તમે આઈટી સેક્ટરમાં જોશો તો તમારે સોમથી શુક્રવાર સુધી કામ કરવાનું હોય છે ને શનિ રવિ રજા હોય છે, અથવા તો વીકમાં કાં તો મંથલી કોઈ પણ એક નવી એક્ટિવિટી કરવામાં આવે છે. કેમ? કારણ કે આઈટી અને કમ્પ્યુટરના જે પણ કર્મચારીઓ છે એમનું આખું જીવન બેઠાડું હોય છે ને બેઠાડા જીવનને સારી રીતે બનાવવા માટે એ લોકો એક્ટિવિટી કરે છે પ્લસ સેટરડે સન્ડે રજા આપે છે.
એ જ વસ્તુ મેકેનિકલ કાં તો કેમિકલ કાં તો તમે સિવિલ એન્જિનિયર હશો કાં તો એ તમારું સેક્ટર હશે તો એમાં શું હશે, એમાં તમારું જે કાર્ય સંસ્કૃતિ હશે એ આખી અલગ હશે. એમાં સોમથી શનિવાર સુધી કામ કરવું પડશે. સમજ પડે? તો જે પ્રમાણે સેક્ટર હશે, જે પ્રમાણે સંસ્થા હશે એ પ્રમાણે તમારી કાર્ય સંસ્કૃતિ બદલાશે. પ્લસ જે સંસ્થામાં કામ કરતા કર્મચારીઓ હશે, જે સંસ્થામાં કામ કરતા કર્મચારીઓ હશે એ પ્રમાણે પણ તમારી કાર્ય સંસ્કૃતિ બદલાશે. ધારો કે કોઈ કર્મચારી એવો છે કે જે બધા નેગેટિવ જ વિચારે છે તો તમારી કાર્ય સંસ્કૃતિ નેગેટિવ થઈ જશે. પછી ભલે તમે ગમે એટલી કોશિશ કરશો કે તમારી કાર્ય સંસ્કૃતિ સારી બને, પણ કર્મચારી એવા છે કે નેગેટિવ જ વિચારે છે, બધી વસ્તુ પોઝિટિવમાં લેતા જ નથી, તો કાર્ય સંસ્કૃતિ નેગેટિવ બની જશે. પ્લસ સંસ્થાનું ધ્યેય, સંસ્થાનું ધ્યેય કેવું છે, બરાબર? ધારો કે 2 હોસ્પિટલ છે, એક હોસ્પિટલનું ધ્યેય એવું છે કે જે પણ પેશન્ટ આવે છે એને આપણે લૂંટી નાખવા, જે પણ એમને રિપોર્ટ ના કરો તો પણ આપણે રિપોર્ટ કરવા માટે મોકલી દેવો. ઘણી બધી થાય છે ને કે આપણને ડાયરેક્ટ કહી દે છે કે આ રિપોર્ટ કરીને આવો પછી હું જોઈશ. એટલે શું છે, પૈસા પડાવવાની વૃત્તિ છે, પૈસા પડાવવાનો એનો ધ્યેય છે. તો એવું હોસ્પિટલ હશે લાંબો સમય સુધી નહીં ચાલે. અને ઘણા હોસ્પિટલ ખૂબ જ સારા હશે કે જે ફ્રીમાં પણ સેવા કરતા હશે. તો સંસ્થાનું ધ્યેય કેવું છે એના ઉપરથી કાર્ય સંસ્કૃતિ ઘડાશે. સંસ્થાના મૂલ્યો સારા હશે તો કાર્ય સંસ્કૃતિ સારી થશે. સંસ્થાના મૂલ્ય ખરાબ હશે, એ અનૈતિક કોઈ કામ કરતા હશે, કરમાચોરી કરતા હશે, ભ્રષ્ટાચાર કરતા હશે, તો કાર્ય સંસ્કૃતિમાં જે પણ કર્મચારી આવશે, જે પણ લોકો આવશે એ પણ એ જ બધા કામ શીખશે. ધારો કે અહીંયા કરની ચોરી કોઈ કરીએ સંસ્થામાં, એક સંસ્થામાં કોઈ કરની ચોરી કરી, એના બાદ એનો જે કર્મચારી હશે તો એનો કર્મચારી પણ કરમાં ચોરી કરશે. શોર્ટ પડે છે. તો જે રીતે કાર્ય સંસ્કૃતિ ઇમ્પેક્ટ કરે છે એ રીતે કર્મચારી ઉપર પણ ઇમ્પેક્ટ થાય છે. સંસ્થાનો વ્યવહાર કેવો છે એ પણ કાર્ય સંસ્કૃતિ ઉપર ખૂબ જ ડિપેન્ડ કરે છે કે સંસ્થાનો વ્યવહાર જે છે, એમના જે ઉપરના લોકો જે છે એ નીચેના લોકો સાથે કેવો વ્યવહાર કરે છે, કે સરળ ભાષામાં વાત કરે છે, ગાળો આપીને વાત કરે છે. કદાચ તમે જોયું હશે કે તમે કોઈ પણ કામવાળા હશે અથવા તો તમે ખેતરમાં જોયું હશે, ખેતરમાં 200-500 રૂપિયામાં એક દિવસનું કામ કરવા માટે આવે છે. તમે કદાચ એને મોટે અવાજે બોલશો ને તો પણ એ બીજા દિવસે કામ કરવા નહીં આવે, કારણ કે એને સેલ્ફ રિસ્પેક્ટ વધારે છે, પૈસાનું પછી છે. સૌથી પહેલા લોકોને પોતાની સેલ્ફ રિસ્પેક્ટ આવે છે કે જો મને ગાળ બોલીને બોલાવશે કાં તો મને તુચ્છ સાથે વ્યવહાર કરશે તો હું આ સંસ્થામાં નહીં રહીશ. તો સંસ્થાના વ્યવહાર કેવી રીતે છે એ પ્રમાણે પણ ઘણી બધી ઇમ્પેક્ટ પડે છે કાર્ય સંસ્કૃતિ ઉપર. હવે આપણે જોઈએ કે જે આઈડિયલ કાર્ય સંસ્કૃતિ હોય કે કાર્ય સંસ્કૃતિ કેવી હોવી જોઈએ, તો આઈડિયલની વિશેષતા કઈ કઈ છે, તો આપણે એ વિશેષતા આપણે જોશું કે એની લાક્ષણિકતાઓ કઈ હોવી જોઈએ અથવા તો વિશેષતા કઈ હોવી જોઈએ, કે કેટલી વસ્તુ આઈડિયલ કાર્ય સંસ્કૃતિમાં હોવી જોઈએ. તો પહેલી વસ્તુ જે આપણે જોયું એ જ હોફસ્ટેડના સિદ્ધાંત પ્રમાણે વિવિધતાનો સ્વીકાર હોવો જોઈએ. વિવિધતાનો સ્વીકાર એટલે શું? મહિલાઓ પણ આવી જોઈએ, અપંગ લોકો છે, પછાત જાતના લોકો છે, એના સિવાય અલગ અલગ સેક્ટરના લોકો છે, અલગ અલગ ઇનોવેટિવ લોકો છે, એ બધાનો સ્વીકાર હોવો જોઈએ. એમાં એવું કોઈ પર્ટિક્યુલર વસ્તુ ના હોવું જોઈએ કે અમે આ જ લોકોને અમે લેશું, આ જ વ્યક્તિને અમે લેશું, એવું ના હોવું જોઈએ. સમજ પડે? તો કાર્ય સંસ્કૃતિમાં વિવિધતાનો સ્વીકાર હશે એ સંસ્થા જે છે એ ખૂબ જ આગળ વધશે. ત્યારબાદ કોઈ ટીમવર્ક સાથેની ભાવના સાથે આખી કાર્ય સંસ્કૃતિ ઘડાઈ હોવી જોઈએ. જેમ કે તમે મેકેનિકલ કે કેમિકલ એન્જિનિયર હશો તો તમને બધાને ખબર હશે કે જે પણ મશીન ચાલે છે, મશીન કેવી રીતે ચાલે છે? કન્ટિન્યુઅસ પ્રોસેસમાં ચાલે છે. એટલે જો કોઈ એક વ્યક્તિ ત્યાં હશે તો જ એ મશીનને સાચવી શકશે. કન્ટિન્યુઅસલી એક માણસ ત્યાં જોશે તો એમને અલગ અલગ શિફ્ટ હોય છે, ફર્સ્ટ શિફ્ટ, સેકન્ડ શિફ્ટ, થર્ડ શિફ્ટ, નાઇટ શિફ્ટ, એવી રીતે હોય છે, બરાબર? તો એ જે પણ શિફ્ટ હોય છે, ધારો કે ફર્સ્ટ શિફ્ટનો માણસ છે એ 3 વાગ્યા સુધી રહે છે તો 3 વાગે એને કોઈ છૂટો કરવા માટે રિલીવર આવે છે. રિલીવર એટલે સેકન્ડ શિફ્ટમાં જે પણ માણસ હશે તે. હવે કદાચ એવો કોઈ દિવસ આવ્યો કે સેકન્ડ શિફ્ટનો માણસ જે છે 5 વાગે આવ્યો અને 3 વાગે પહેલા ફર્સ્ટ માણસને છૂટવાનો ટાઈમ છે અને એણે 3 વાગે છૂટી ગયો અને 5 વાગ્યા સુધી બીજો માણસ ના આવ્યો અને એમાં જ કોઈ પણ મશીન ફાટી ગયું કે ગમે વસ્તુ થઈ ગઈ, દુર્ઘટના કોઈ પણ થઈ ગઈ, તો ત્યારે વાંક કોનો આવશે કે ટીમવર્ક ના કર્યું. કારણ કે કોઈ વખત તમે 3 વાગ્યાના બદલે 5 વાગે રોકાઈ જશો તો શું થશે? તો તમે ટીમવર્ક કર્યું કહેવાશે. સમજ પડે છે વસ્તુ? તો ટીમવર્ક જ્યારે હશે તો ત્યારે કાર્ય સંસ્કૃતિ વધારે સારી થશે. બીજી વસ્તુ કે મૂલ્યાંકન કરીને તમારે પ્રોત્સાહન આપવાનું છે. દરેકનું મૂલ્યાંકન કરવાનું છે અને ત્યારબાદ પ્રોત્સાહન આપવાનું છે. સેકન્ડ ARC જે છે, સેકન્ડ ARC એ પણ રિકમેન્ડેશન કર્યું હતું. શું કીધું હતું? કે દરેક કર્મચારી છે, દરેક કર્મચારીનું આપણે વાર્ષિક રીતે આપણે એનું ઇવેલ્યુએશન કરવું પડશે, કે એમનું મૂલ્યાંકન કરવું પડશે ને જે રીતે એમનું કામ હશે, એ રીતે આપણે એમને પ્રોત્સાહન આપવું પડશે. સમજ પડે છે વસ્તુ? કે દરેક
દરેક જે વ્યક્તિ છે એના કામના આધારે પ્રોત્સાહન આપવું પડશે. ઘણી બધી કંપનીમાં શું થાય છે કે જે ઉપરના અધિકારીઓ છે એમને જે ગમતા માણસ છે એના ઉપર સુધી લઈ આવશે, પણ જે ટેલેન્ટેડ માણસ છે એના ઉપર સુધી નહીં લઈ આવે, કારણ કે એમને ગમતા માણસો છે. સમજ પડે છે? તો એવું ના થવું જોઈએ. જે રીતે કામ કરે છે, જે લોકોની ટેલેન્ટ છે એ રીતે એમને પ્રોત્સાહન મળવું જોઈએ. પ્લસ લાક્ષણિકતામાં આપણે જોશું કે દરેક વ્યક્તિ જે છે એમનો પોતાનો પણ વિકાસ થવો જોઈએ, ને વ્યવસાય જે છે વ્યવસાયનો પણ વિકાસ થવો જોઈએ. એવું ના થવું જોઈએ કે એકલો વ્યવસાયનો વિકાસ થશે ને વ્યક્તિનો વિકાસ નહીં થાય. સમજ પડે ને? એવું પણ ના હોવું જોઈએ કે એકલો વ્યવસાયનો વિકાસ થાય ને વ્યક્તિનો વિકાસ ના થાય, અથવા તો વ્યક્તિનો વિકાસ થાય ને વ્યવસાયનો વિકાસ ના થાય. તો કોઈ પણ એકનો વિકાસ થશે તો એ કાર્ય સંસ્કૃતિ સારી નહીં કહેવાશે. બંનેનો વિકાસ એક સાથે થવો જોઈએ. સમજ પડે છે વસ્તુ? કદાચ તમને ખબર હશે કે ઘણા બધા જે પ્રાઇવેટ જોબ કરે છે, લાખો લાખો રૂપિયાની પ્રાઇવેટ જોબ કરે છે, એ પ્રાઇવેટ જોબ છોડીને પછી એ લોકો શેમાં આવવા માંગે છે? ગવર્મેન્ટની તૈયારી કરે છે. બરાબર? તમારી પાસે ઉદાહરણ હશે. ને ઘણા બધા એવા લોકો પણ છે કે જે ગવર્મેન્ટ ઓફિસર હશે ને એ પછી છોડીને પોતાનો ધંધો, કાં તો પોતાનો ધંધો ચાલુ કરે છે, કાં તો પછી એ લોકો પ્રાઇવેટમાં જોઈન કરે છે. એ શેને કારણે થાય છે કે એમનો પોતાનો વ્યક્તિગત વિકાસ જે છે, પોતાનો વ્યક્તિગત વિકાસ અટકી જાય છે ને એમને એક કંટાળાજનક જીવન લાગે છે. બરાબર? પોતાનું એક રૂટીન બની જાય છે કે જે કંટાળાજનક હોય છે, એમાં કંઈ નવું વસ્તુ થતું નથી, ને જેને લીધે એ લોકો શિફ્ટ કરે છે પ્રાઇવેટમાંથી ગવર્મેન્ટમાં અથવા ગવર્મેન્ટમાંથી પ્રાઇવેટમાં. બરાબર? તો એમની વિશેષતા જે આગળ આપણે જોશું કે લાક્ષણિકતા કઈ હોય છે, વિશેષતા કઈ હોય છે. તો જે પણ માલિક છે એનો કામદાર પ્રત્યે સરળ સ્વભાવ હોવો જોઈએ, એનો વ્યવહાર જે છે સરળ હોવો જોઈએ. કોઈ કામદારને કોઈ પણ ચિંતા છે, એમનો કોઈ ઘરનો કોઈ પણ મામલો એવો છે, તો એમાં જે પણ કર્મચારી છે એમને માલિકો જે છે એને સપોર્ટ કરવા જોઈએ. બરાબર? કે જે પણ ટાઈમ હશે, કોઈ પણ કર્મચારીનો ખરાબ ટાઈમ ચાલતો હશે ને ત્યારે એના માલિકો સપોર્ટ કરશે, તો ફ્યુચરમાં એ જે પણ સંસ્થા છે એ સંસ્થાને છોડશે નહીં. સમજ પડે છે? છોડતાને શરમ પણ લાગશે કે ભાઈ આ જે પણ મારા માલિક જે હતા એમણે મને હેલ્પ કરી હતી ને હવે હું એને આ કન્ડિશનમાં, આ સિચ્યુએશનમાં છોડીને જાઉં છું. તો જે પણ માલિકો હશે એ કામદાર માટે એનો સરળ વ્યવહાર હોવો જોઈએ. જ્યારે પણ એમને કોઈ પણ પ્રોબ્લેમ આવે છે તો એનું સોલ્યુશન એમણે આપવું જોઈએ. બરાબર? બીજી વસ્તુ કે વધુ પડતા દ્રઢ નિયમોની ગેરહાજરી, મતલબ કે ફ્લેક્સિબિલિટી વધારે હોવી જોઈએ. કોઈ પણ કાર્ય સંસ્કૃતિમાં ફ્લેક્સિબિલિટી વધારે હોવી જોઈએ, કે લોકોને એક મોકો આપવો જોઈએ. એવું નહીં કે તમે 8 કલાકની જોબ કીધી એટલે 8 કલાક સુધી તમારે કમ્પલસરી કામ કરવાનું છે, ખુરશી ઉપરથી ઊભું જ નથી થવાનું, તો પછી જે પણ વ્યક્તિ હશે એ વ્યક્તિ બીજા દિવસથી કામ નહીં કરે, બીજા મહિનાથી કામ નહીં કરે. સમજ પડે છે? એને એક ફ્લેક્સિબિલિટી આપવી પડે કે તમે 8 કલાકમાંથી 1 કલાક વાંધો નહીં, તમે ફરી આવો, તમને જ્યાં પણ મન થાય ત્યાં જાઓ. સમજ પડે છે? તમે કદાચ ગૂગલ જે છે, ગૂગલનું તમે ઓફિસ જોઈ હશે, તો એમાં એ લોકોને રમવાના અલગ અલગ સાધનો છે, એમ અલગ અલગ જગ્યાએ બેસીને કામ કરી શકે છે. બરાબર? બિનબેગ છે કે ત્યાં બેસીને કામ કરે, અલગ અલગ રમવાની વસ્તુ છે, ત્યાં ખાવા પીવાની બધી વસ્તુ ફ્રીમાં આપે છે. તો એને લીધે જે પણ કર્મચારી હશે ત્યાં એને કામ કરવાનું મન વધારે થશે. તો ફ્લેક્સિબિલિટી વધારે હોવી જોઈએ. એની જે કઠોર વ્યવહાર છે, એના નિયમ કઠોર છે એ ઓછા હોવા જોઈએ. હા, એનો ટાર્ગેટ હોવો જોઈએ કે ભાઈ આપણે ટાર્ગેટ આટલો અચીવ કરવાનો છે, પણ ટાર્ગેટ ક્યારે અચીવ થશે? જ્યારે તમે કર્મચારીને વધારે સારી રીતે સાચવશો. બરાબર? બીજી વસ્તુ કે ખુલ્લી રજૂઆત કરવી જોઈએ અને પારદર્શિતાની હાજરી હોવી જોઈએ. ખુલ્લી રજૂઆત એટલે શું? કે નીચેનો કર્મચારી છે એ ઉપરના ટોપ કર્મચારી સાથે વાતચીત કરતો હોવો જોઈએ. ઉપરના ટોપ જે પણ માલિક છે અથવા તો ઉપરનો ટોપ કોઈ પણ અધિકારી છે એની સાથે વાતચીત કરવા માટે એ પહોંચી શકવો જોઈએ. ઘણી બધી શું થાય છે કે નીચેના અધિકારી જે પણ ટોપ લેવલના માણસ છે એની સુધી કોઈ પણ વાત પહોંચાડી જ નથી શકતા. હવે જ્યારે એ વાત પહોંચાડી નથી શકતા તો જે પણ સંસ્થા છે, સંસ્થામાં શું પ્રોબ્લેમ છે એ ટોપના અધિકારી કાં તો ટોપનો જે માલિક જે છે એને સમજ જ નથી પડતી. ને જ્યારે પણ સમજ નથી પડતી તો એ પોતાની સંસ્થામાં કોઈ પણ ચેન્જ નથી કરી શકતા. સમજ પડે છે? તો ખુલ્લી રજૂઆત કરવા માટે મોકો મળવો જોઈએ. પ્લસ કર્મચારી છે, કર્મચારીને ઇનોવેશન કરવા માટેનો એક રસ્તો મળવો જોઈએ. પોતાના વિચારો રજૂ કરવા માટે એક રસ્તો મળવો જોઈએ કે જેનાથી પોતે ઇનોવેટિવ ફીલ કરે. સમજ પડે છે? કે જ્યારે પણ વ્યક્તિ જે છે, વ્યક્તિ વિચારવાનું બંધ કરશે અને રોબોટની જેમ એકનું એક કામ ટીચ્યા કરશે તો એને કંટાળો આવવા લાગશે. તો ડેઈલી કંઈ ને કંઈ નવું મળવું જોઈએ કે એ ઇનોવેટિવ જે વિચારે છે એ વિચારવા માટે એને ખુલ્લાપણું, એને રસ્તો આપવો જોઈએ કે ચલો વાંધો નહીં, તમે કંઈ વિચાર્યું છે તો આપણે એના પર કંઈક કામ કરીએ. ઘણી બધી શું થાય છે કે જે ટોપના અધિકારીઓ છે કે અથવા કોઈ પણ માલિકો છે એને એવા વિચારો નથી આવતા, પણ નીચેના કર્મચારીઓ છે એને એવા વિચારો આવી જાય છે કે જેનાથી સંસ્થા ઊંચી આવી શકે છે. સમજ પડે? તો એ વિચારો જે છે એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એમને પ્રોત્સાહિત કરવા જોઈએ. પ્લસ એમને ઇનોવેટિવ માઇન્ડને વધારે ને વધારે પ્રોત્સાહન આપવું જોઈએ. સમજ પડે છે? તો આ બધી જે છે એ તમારી સારી કાર્ય સંસ્કૃતિની લાક્ષણિકતાઓ છે. બરાબર? હવે જોઈએ આપણે
કે જ્યારે પણ કાર્ય સંસ્કૃતિ જે છે, કાર્ય સંસ્કૃતિ સારી નથી હોતી, ખરાબ કાર્ય સંસ્કૃતિ હોય છે, તો એની અસરો શું થાય છે? તો પહેલું તો અસરોમાં શું થશે કે જે પણ કર્મચારી હશે, કર્મચારીની કાર્યક્ષમતા જે છે, કાર્યક્ષમતામાં ઘટાડો થશે. કાર્યક્ષમતામાં ઘટાડો થશે એનો મિનિંગ શું થયો કે કોઈ વ્યક્તિ જે છે એક કામ 10 કલાકમાં પતાવતો હશે, તે કામ હવે કેટલા કલાકમાં પતાવશે? 20 કલાકમાં પતાવશે. હવે 20 કલાકમાં પતાવશે એનો મિનિંગ શું થયો કે જેનો સ્પેન્ડિંગ છે, જે પણ ખર્ચો છે, એ ખર્ચો વધી જશે. ને ખર્ચો વધી જશે એનો મિનિંગ શું થયો? પ્રોફિટ જે છે, પ્રોફિટ શું થશે? સંસ્થાનો પ્રોફિટ ઓછો થશે. ને સંસ્થાનો પ્રોફિટ ઓછો થશે એનો મિનિંગ શું થયો કે સંસ્થા જે છે એ ક્લોઝ જે છે, સંસ્થા બંધ જલ્દી થઈ જશે. જ્યારે પણ સંસ્થાનો પ્રોફિટ ઓછો થાય છે ત્યારે સંસ્થા ક્લોઝ જલ્દી થઈ જાય છે. બરાબર? તો આ રીતે જ્યારે પણ તમારી ખરાબ કાર્ય સંસ્કૃતિ હશે તો અધિકારીની કાર્યક્ષમતા ઓછી થશે. અધિકારીની કાર્યક્ષમતા ઓછી થવાથી એમનો પગાર જે છે, પગાર તો એને જ આપવાનો છે પણ કામ ઓછું થશે. એને લીધે સ્પેન્ડ વધશે. સ્પેન્ડ વધશે એટલે તમારે પ્રોફિટ છે, પ્રોફિટ ઓછો થશે. પ્રોફિટ ઓછો થશે તમારી સંસ્થા ક્લોઝ થઈ જશે. સમજ પડે છે વસ્તુ? બીજું કે ખરાબ જ્યારે પણ કાર્ય સંસ્કૃતિ હશે ત્યારે એમના જે અધિકારીઓ હશે એમને કોઈ પણ નવું કામ કરવા માટે કોઈ પણ પ્રેરણા નહીં મળશે. એટલે રૂટીનમાં જે પણ કામ આવતું હશે કામ કરીને જતા રહેશે, બસ એટલું જ. ને એને કારણે શું થશે કે જે સંસ્થા હશે એના પ્રદર્શનમાં ફેરફાર થશે, પ્રદર્શન એનું નીચું થશે. ત્રીજી વસ્તુ કે ઘણી બધી સંસ્થા જે છે એમને કેવી રીતે ચલાવે છે કે તમારે આ પર્ટિક્યુલર હું જે વસ્તુ કહું છું એ વસ્તુ જ તમારે કરવાનું. સમજ પડે છે વસ્તુ? ને એના લીધે કોઈ નવીનતા નથી આવતી, કોઈ ઇનોવેશન નથી આવતું. ને ઇનોવેશન નથી આવતું એટલે સમયસર એ જે સંસ્થા છે એને બદલવાની જરૂર હતી પણ ના બદલી, એને લીધે સમયસર ના બદલી, એને લીધે શું થાય છે? સંસ્થા બંધ થઈ જાય છે. બરાબર? કદાચ તમે નોકિયાના જે સીઈઓ હતા, નોકિયાના સીઈઓના તમારે લાસ્ટ સ્પીચ તમે સાંભળી હશે. લાસ્ટ સ્પીચમાં શું કીધું હતું કે અમે સમય અનુસાર અમે ઇનોવેશન કરવામાં પાછળ પડ્યા, એને લીધે અમારી કંપની છે આજે પાછળ પડી ગઈ છે. બરાબર? તો સમય જેમ ચેન્જ થાય છે એમ આપણે ચેન્જ કરવું પડે, સંસ્થાએ ચેન્જ કરવું પડે. તો જ્યારે પણ કર્મચારી જે છે એ જ તમારી સંસ્થાને ચેન્જ કરશે, એ જ કંઈ ને કંઈ ઇનોવેશન લઈ આવશે. તો એ એમને ખુલ્લામાં રાખવાને બદલે એમને શું એક ડબ્બામાં પેક કરી દેવામાં આવે છે. કહેવાય છે ને કે જે પણ કૂવો હોય છે, કૂવાનો જે પણ કાચબો હોય છે, કૂવાનો દેડકા હોય છે, કૂવાના દેડકાને જે કૂવો હોય છે એ જ દુનિયા લાગે છે. જ્યારે કૂવાની બહાર આવે છે ત્યારે ખબર પડે છે કે દુનિયા તો અલગ છે. બરાબર? તો કર્મચારીઓને એક કૂવામાં પેક કરી દેવામાં આવે છે કે આટલી જ તમારી દુનિયા છે, કૂવાની બહાર નથી આવવા દેતા. બરાબર? તો એને લીધે શું થાય છે કે કોઈ પણ ઇનોવેશન નથી આવતું, સંસ્થામાં ઇનોવેશન નથી આવતું એટલે એમના જે પ્રદર્શન છે એના ફેરફાર થાય છે. બીજી વસ્તુ કે જ્યારે પણ આવી કાર્ય સંસ્કૃતિ હશે ત્યારે પ્રતિભાશીલ વ્યક્તિ જે હશે, ટેલેન્ટેડ વ્યક્તિ જે હશે એ સંસ્થામાં આવશે નહીં. ને જ્યારે પણ ટેલેન્ટેડ વ્યક્તિ સંસ્થામાં નહીં આવે એનો મિનિંગ શું છે કે સંસ્થા કોઈ પણ રીતે આગળ વધી નહીં શકે. સમજ પડે છે વસ્તુ? તમે ગમે એટલા પૈસા આપશો તો પણ એ વ્યક્તિ આવવા માટે રેડી નહીં થાય. એને એવું થશે કે ભાઈ અહીંયા મને ઓછા પૈસા મળે છે પણ મને શાંતિ છે. સમજ પડે છે? હવે આપણે કમ્પેરિઝન કરવાની છે કે ઇન્ડિયાની કાર્ય સંસ્કૃતિ અને વેસ્ટર્નની કાર્ય સંસ્કૃતિ એ બંને વચ્ચે ડિફરન્સ શું છે. બરાબર? તો પહેલો જે ડિફરન્સ છે કે ઉચ્ચ અધિકારી અને કામદાર વચ્ચેના સંબંધમાં ડિફરન્સ છે. કદાચ તમને ખબર હશે કે ઇન્ડિયામાં કોઈ પણ ઉચ્ચ અધિકારી છે એને શું બોલવામાં આવે છે? સર શબ્દ કહીને, અથવા તો કોઈ મહિલા હોય છે તો એમને મેડમ કહીને બોલવામાં આવે છે. જ્યારે વેસ્ટર્નમાં શું છે, એમના ફર્સ્ટ નેમથી ઓળખવામાં આવે છે. કદાચ મારું નામ પ્રશાંત ડોડિયા છે તો મને કોઈ સર નહીં કહેશે, મને મિસ્ટર પ્રશાંત કહીને બોલાવશે. સમજ પડે છે? એ રીતે તફાવત છે. બીજી વસ્તુ કે આપણા ઇન્ડિયામાં વર્ક લાઈફ બેલેન્સ જે છે, કાર્ય માટેનો અને પોતાના જીવન માટેનો જે પણ બેલેન્સ જે છે એ આપણા ઇન્ડિયામાં ખૂબ જ ઓછો છે. કદાચ તમને ખબર હશે કે તમે ડેપ્યુટી કલેક્ટર અથવા કલેક્ટર, ડીવાયએસપી અથવા એસપી તમે બનો છો તો તમારે 24 કલાક કામ કરવાનું હોય છે. રાતના 2 વાગે પણ ફોન આવે તો તમારે જવું પડે છે. જ્યારે વેસ્ટર્ન જે છે, વેસ્ટર્નમાં એવું નથી. એમને પર્ટિક્યુલર ટાઈમિંગ જે હોય છે, 8 કલાક કે 10 કલાક કે જે પણ ટાઈમિંગ હોય છે એ ટાઈમમાં જ એમને કામ કરવાનું હોય છે. એના પછી પોતે મુક્ત થઈ જાય છે. બરાબર? કે કામથી અલગ પડીને પોતાના જીવનમાં ટાઈમ આપી શકે છે. કદાચ ઘણા બધા પ્રાઇવેટમાં જોબ કરતા હોય તો પણ એવું હશે કે 9 થી 6 નો ટાઈમ છે પણ કંઈ ને કંઈ વસ્તુ કરવા માટે 8 વાગે પણ રાતના ફોન આવશે કે ભાઈ સર આ શું થયું, આ મને કોને, આ શું થયું. કદાચ 10 વાગે પણ ફોન આવશે, રાતના 12 વાગે પણ ફોન આવશે. ઘણા બધા કેમિકલમાં કે મેકેનિકલમાં કામ કરતા હશે ને રાતના મશીનમાં કંઈ પ્રોબ્લેમ થયો તો એનો કર્મચારી રાતના પણ 2 વાગે ફોન કરશે કે ભાઈ આ મશીનમાં આવી રીતે લોચા છે, મને શીખવાડો ને.
તો એ વસ્તુ શું થયું, તમારું કાર્ય અને પોતાના જીવન વચ્ચેનું જે સંતુલન છે સંતુલન બનતું નથી. જ્યારે વેસ્ટર્નમાં શું છે કે 8 કલાક એટલે 8 કલાક, 8 કલાક તમે નીકળી ગયા એટલે પછી વાત પતી ગઈ, તમને કાર્ય ઉપરથી કોઈ પણ કામ નહીં આપવામાં આવે. સમજ પડે છે? ચલો, બીજી વસ્તુ કે વેસ્ટર્નમાં એક પ્રતિબદ્ધતા છે. એમને એક કામ આપવામાં આવ્યું છે તો એની સાથે એક ટાઈમ પણ આપવામાં આવે છે કે આ પર્ટિક્યુલર જે પણ કામ છે એ તમારે 4 કલાક કે 5 કલાકમાં તમારે પતાવવાનું છે. જ્યારે ઇન્ડિયામાં આપણે જે પણ સંસ્થા જે છે, પ્રાઇવેટ સંસ્થામાં એવું થાય છે, બરાબર, પણ જે પણ ગવર્મેન્ટની સંસ્થા જે છે, ગવર્મેન્ટની સંસ્થા પર લાલિયાવાળા વધારે ચાલે છે કે ભાઈ આજનું કામ છે તો આજનું કામ 2 મહિના પછી કરશે, બરાબર, આજનું કામ 2 મહિના પછી કરશે, પછી એના પછીનો જે વર્ક બર્ડન આવી જશે કે કામનો એકદમ બર્ડન આવી જશે, પછી ધીમે ધીમે કામ કરવાનું ચાલુ કરશે, બરાબર, કે આગ લાગે ત્યારે જ કૂવો ખોદવાનું ચાલુ કરે. એના જેવું છે આપણા ઇન્ડિયામાં. જ્યારે વેસ્ટર્નમાં શું છે, એક પદ્ધતિ છે, એક પ્રતિબદ્ધતા છે કે જેમાં તમારે પર્ટિક્યુલર ટાઈમિંગમાં પર્ટિક્યુલર કામ તમારે કરવું પડે. સમજ પડી છે? બીજી વસ્તુ કે વેસ્ટર્નમાં શું છે કે કર્મચારીઓનો અધિક્રમ જે છે, અધિક્રમ નિશ્ચિત છે, પ્લસ કામદારો અને જે પણ ઉપરના અધિકારીઓ છે એના વચ્ચેની સત્તામાં ખૂબ જ ઓછો ડિફરન્સ છે. એને કારણે નાના કામદારો કાં તો નીચલા લેવલના અધિકારીઓ છે એ પણ પોતાના રીતે સત્તાઓ વાપરીને નવા કામો કરી શકે છે. જ્યારે ઇન્ડિયામાં શું છે કે ઉપરના અધિકારી છે એની પાસે ખૂબ જ વધારે પડતી સત્તા છે, જ્યારે નીચેના અધિકારી છે અથવા નીચેના કામદારો છે એમની પાસે કોઈ સત્તા નથી, ઓછી સત્તા છે. ને ઓછી સત્તા છે એનો મિનિંગ શું છે કે કોઈ પણ કામ નથી કરી શકતા સરખી રીતે, પોતાના માઇન્ડમાં જે આવે છે એ કામ નથી કરી શકતા, બરાબર. પોતાને કોઈ પણ પ્રસ્તાવ મૂકવો હશે તો પણ શું કરશે, એ ઉપરના અધિકારીને જશે ને પ્રસ્તાવ મૂકશે, એ પ્રસ્તાવ પછી પારિત થઈને આવતા મહિના 2 મહિના થઈ જશે, ત્યાં સુધી એને જે કામ કરવાનું હતું એ સમયગાળો તો જતો રહ્યો. સમજ પડે છે વસ્તુ? નેક્સ્ટ વસ્તુ કે આપણે અહીંયા જે છે કાર્યનો સમય વધારે પડતો ફ્લેક્સિબલ નથી, પર્ટિક્યુલર સમય આપી દેવામાં આવે છે. પ્લસ કદાચ 6 વાગ્યા સુધીનો સમય હોય તો ઘણી બધી ઓફિસમાં શું કરે કે 1-2 કલાક બેસાડી રાખે છે કે તમારે આ કામ આવ્યું છે, આજે કરીને જવું પડશે, પેલું ફલાણું કામ આવ્યું છે, આ કામ આવ્યું છે. તો ઓલમોસ્ટ એમ કરતા મહિનામાં 10 દિવસ એમ જ નીકળી જશે કે 8 કલાકને બદલે 10 કલાક કામ કર્યું. મને પગાર તો 8 કલાકનો જ મળશે, પણ મારી પાસે કામ કેટલા કલાકનું કરાવડાવ્યું? 10 કલાકનું. મારી પાસે મહિનામાંથી 10 દિવસ તો 10 કલાકનું કામ કરાવડાવ્યું, બરાબર. પ્લસ ઘણી વખત આપણે સરકારી સંસ્થામાં જઈએ છીએ તો ઓલમોસ્ટ 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી લંચ બ્રેક જ ચાલતો હોય છે. તમે કદાચ એસબીઆઈમાં જાઓ છો તો એસબીઆઈમાં તમે ગમે ત્યારે બપોરે જશો, 2 વાગે જશો, 3 વાગે જશો, તો લંચ બ્રેક જ ચાલતો હોય છે. એને લીધે જે પણ આમ માણસ જે આવ્યું છે, આમ આદમી જે પણ આવ્યા છે, એમનું કોઈ પણ કામ નથી થતું. તો કોઈ પણ લંચ ટાઈમ એનો ફિક્સ નથી ને કામ કરવાનો જે પણ સમય છે એની પણ કોઈ નિશ્ચિતતા નથી, અનિશ્ચિતતા છે. એને કારણે શું થાય છે કે જે પણ લોકો જે છે, નાગરિકો જે છે, એને કયા સમયે જવું, કયા સમયે પોતાનું કામ કરાવડાવવું એ કોઈને ખબર નથી પડતી. એને લીધે ધક્કા પણ વધી જાય છે. સમજ પડે છે વસ્તુ? તો કાર્ય સંસ્કૃતિમાં ઇન્ડિયન અને વેસ્ટર્ન વચ્ચે આ ડિફરન્સ છે. વેસ્ટર્નમાં કાર્ય સંસ્કૃતિ સારી છે, આપણે એમની પાસે શીખવાની જરૂર છે. ને જે વસ્તુ એમની સારી હોય તો અપનાવી લેવી જોઈએ. એવું નહીં કે ભાઈ આપણામાં જ સારું છે, આપણામાં જ બધું સારું છે, એવું ના હોવું જોઈએ. જે પણ વસ્તુ એમ સારી છે આપણે અપનાવવાની છે. આપણું બંધારણ પણ બન્યું છે તો બંધારણ પણ અલગ અલગ દેશોમાંથી આપણે નીકાળ્યું છે. એમની જે સિસ્ટમ છે અલગ અલગ દેશમાંથી ઉચકીને આપણે આપણું બંધારણ પણ બનાવ્યું છે. આપણે ઇન્ડિયાના રૂપમાં કન્વર્ટ કર્યું છે અને પછી આપણે એને બંધારણના સ્વરૂપ આપ્યું છે. તો એ રીતે કાર્ય સંસ્કૃતિમાં પણ વેસ્ટર્નના કોઈ એવા આઈડિયા છે કે જે આપણા કાર્ય સંસ્કૃતિમાં લાગુ પડે તો આપણે એને અપનાવવા જોઈએ ને સ્વીકારવું જોઈએ કે ભાઈ અમારી કાર્ય સંસ્કૃતિ છે એમાં આટલી ખામીઓ છે, બરાબર. તો હવે આપણે ખામીઓ જોશું કે ભારતની કાર્ય સંસ્કૃતિ જે છે એમાં કેટલીઓ ખામીઓ છે. તો પહેલી ખામી શું છે કે અધિકારીઓને વધારે પડતું રક્ષણ આપે છે. ધારો કે આર્ટિકલ 311 છે, 311 છે, 311 છે, એમાં શું લખ્યું છે કે જે પણ તમે સિવિલ સર્વિસમાં અધિકારીઓને નિયુક્ત કરો છો, નિમણૂક કરો છો, બરાબર, એ નિમણૂક કરેલા અધિકારીઓ જે પણ વ્યક્તિ નિમણૂક કરે છે એના નીચેના રેન્કના લોકો એને પોતાના પદ ઉપરથી હટાવી શકશે નહીં. હવે નિમણૂક જે સિવિલ સર્વન્ટના નિમણૂક જે થાય છે એ કોણ કરે છે, કોના હસ્તે થાય છે? તમારા પ્રેસિડેન્ટના હસ્તે થાય છે. પ્રેસિડેન્ટના હસ્તે થાય તો એના નીચેના નંબરના જે લોકો હોય છે એ કોઈ પણ એને હટાવી નહીં શકે. તો એનો મિનિંગ શું થયો કે એ પોતાની ઓફિસમાંથી હટી જ નહીં શકે, બરાબર. કોઈ પણ એવા ભ્રષ્ટાચારનો આરોપ લાગશે તો જ એ એના પોતાની ઓફિસ છોડી શકશે. બાકી કોઈ પણ બીજા કોઈ કામ કરશે એમને એવું નથી કે ભાઈ 8 કલાકનું તમને કામ આપ્યું તો તમે આજે 8 કલાકનું કામ ના કર્યું, મહિનામાં તમે એટલું કામ ના કર્યું તો તમને ઓફિસમાંથી હટાવી દેવામાં આવશે, એવું નથી. એના પર કોઈ પણ બોજ નથી. મીન્સ કે એમનો કોઈ પણ ટાર્ગેટ અચીવ નહીં થશે તો પણ એમને શું કરવામાં આવશે? ઓફિસમાં રાખવામાં આવશે. સમજ પડે એ વસ્તુ?
તો એમની કોઈ પણ જવાબદેહીતા નથી, બરાબર. તો પહેલું ખામી છે કે એમને વધારે પડતી સુરક્ષા આપવામાં આવી છે. બીજી વસ્તુ કે એમને કોઈ પણ ઉત્તમ કામ બધા કોઈ પણ પ્રોત્સાહન નથી આપતા, બરાબર. એમને કોઈ પણ પ્રોત્સાહન મળવું જોઈએ તે પ્રોત્સાહન એમને નથી મળતું. હવે પ્રોત્સાહન નથી મળતું એનો મિનિંગ શું થયો કે એક ટાઈમ પછી 1 વર્ષ જ્યારે પણ કોઈ પણ સિસ્ટમમાં જ્યારે આવે અને એને પ્રોત્સાહન ના મળે તો 1 વર્ષ સારું કામ કરશે, 2 વર્ષ સારું કામ કરશે, 5 વર્ષ કરશે, પછી કંટાળીને શું કરશે કે ચલો છોડો, હવે મારે કામ નથી કરવું, બરાબર. તો પછી રેગ્યુલરમાં શું કામ કરશે? ખાલી ઓફિસમાં જશે, ઓફિસમાં કામ જેટલું હશે રેગ્યુલરમાં કરીને આવી જશે, એનાથી વધારે પડતું નહીં કરે કે એનાથી જે પોતાની કાર્યક્ષમતા જે છે વધુ આપી શકે છે પણ એ નહીં આપશે. કેમ? કારણ કે પોતાને પ્રોત્સાહન જ નથી મળતું. પ્રોત્સાહન એટલે એમનો પગાર વધારો પણ સરખી રીતે થવો જોઈએ, એમને કોઈ ઇનામ મળવું જોઈએ, ટાઈમ ટુ ટાઈમ કંઈ પણ ઇનામ મળવું જોઈએ, તે બધી વસ્તુ નથી મળતી. બીજું વસ્તુ કે શું થાય છે કે પદોન્નતિ થાય છે, એટલે કે પોતાનું પદની ઉન્નતિ થાય છે અને વેતનમાં જ્યારે પણ વધારો થાય છે ત્યારે પક્ષપાત થાય છે કે જેમણે કોઈ પણ કામ નથી કર્યા એમના વેતનમાં વધારે પડતો વધારો થઈ જાય છે, જેમણે બહુ વધારે પડતું કામ કર્યું છે તો એમના વેતનમાં વધારો નથી થતો. એને લીધે શું થાય છે કે જે વધારે કામ કરે છે એને શું થાય છે? ડિમોટિવેટ થઈ જાય કે મારે હવે કામ નથી કરવું. પેલા માણસ કંઈ પણ કામ નથી કરતો ને એને પગાર વધારો થયો છે ને હું આટલું બધું કામ કરું છું મારો પગાર વધારો નથી થયો, તો એ માણસ જે છે ડિમોટિવેટ થઈ જશે ને પછી કામ કરવાનું છોડી દેશે. તો શું થાય? નેપોટિઝમ થાય છે, પક્ષપાત થાય છે. બીજી વસ્તુ આપણે હમણાં જ જોઈએ કે ઉચ્ચ અધિકારી અને નીચલા અધિકારી છે એમાં સત્તાનો વધારે પડતો ડિફરન્સ છે. સત્તાનો વધારે પડતો ડિફરન્સ છે એનો મિનિંગ શું થયો કે નીચલા અધિકારીઓને પોતાના મનથી કામ કરવા માટે ઉપરના અધિકારીઓ પાસે પરમિશન લેવી પડશે, એને લીધે મુક્તપણે કામ નહીં કરી શકે. દરેક વખતે નાનું નાનું કામ માટે ઉપરના અધિકારી પાસે જવું પડશે. એમને કદાચ 100 રૂપિયા વાપરવા હશે તો પણ 100 રૂપિયાની એમને રિસિપ્ટ જમા કરાવવી પડશે, બરાબર. ગવર્મેન્ટ કામમાં શું હોય છે? SSIP ધારો કે આપણે સ્કીમ છે, અમારે લાસ્ટ યરનો પ્રોજેક્ટ જે હતો અમે જ્યારે પણ એન્જિનિયરિંગ કરતા હતા ત્યારે SSIP આપણી સ્કીમ જે છે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી એના અંડરમાં અમારો એક પ્રોજેક્ટ હતો. હવે એમાં અમને પૈસા તો મળ્યા પરંતુ એમાં જે પેપર વર્ક જે હતા એમાં તમારે 3નું કોટેશન લઈ આવવું પડે, કોટેશન લઈ આવીને પછી પાછા પેપર વર્ક કરવા પડે. તો 5 મહિનામાં જે ઇનોવેશન અમારે કરવાનું હતું એના બધા પેપર વર્ક કરવામાં જ અમે લાગી ગયા. સમજ પડે છે વસ્તુ? તો એ રીતે જ કે નીચલા અધિકારીઓને ઉપર પેપર વર્ક પણ વધારે કરવું પડે છે, પ્લસ ઉપરના અધિકારીને દરેક વખતે પૂછવું પડે છે, એના લીધે મુક્તપણે કામ નથી કરી શકતો. સમજ પડે છે? બીજી ખામીઓ શું છે આપણે જોશું. બીજી ખામીઓ કે જે પણ કર્મચારીઓ છે એ નવાચાર પ્રત્યે એમનો અણગમો છે. એમને એવું છે કે આ સિસ્ટમ જે ચાલે છે એ ચાલવા દો, અમારે જો કોઈ પણ નવી વસ્તુ આવશે, કોઈ પણ ઇનોવેટિવ વસ્તુ આવશે તો અમારે કામ વધી જશે. જેમ કે ઈ ગવર્નન્સ છે, તો ઈ ગવર્નન્સ માટે શું કરે છે? કર્મચારીઓ જે સંસ્થામાં રહેલા છે એ ઈ ગવર્નન્સ માટે કોઈ પણ કામ નથી કરતા. એમને એવું લાગે છે કે ઈ ગવર્નન્સ આવશે તો અમારું કામ વધી જશે. અમને જે 8 કલાકમાંથી 4 કલાક જે છે એમનું ટાઈમપાસ કરવા મળે છે એ ટાઈમપાસ કરવા નહીં મળે, બરાબર. જેમ કે તમે આપણે સરકારી બેંકો જોઈએ તો સરકારી બેંકોના પણ NPA છે, NPA વધી ગયા છે, નોન પરફોર્મિંગ અસેટ એ ખૂબ જ વધી ગયા છે. કેમ ખૂબ જ વધી ગયા છે? કારણ કે બેન્કિંગમાં ચેન્જીસ લઈ આવવા માટે એમના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ તૈયાર નથી. કોઈ પણ ચેન્જીસ લઈ આવે છે, ધારો કે કોઈ પણ 3 કે 4 બેંકને મર્જ કરીને એક સિંગલ બેંક બનાવે છે તો પણ જે કર્મચારીઓ છે કર્મચારીઓ હડતાળ કરવા પર ઉતરી આવે છે. સમજ પડે છે વસ્તુ? તો એને લીધે કર્મચારીઓનો નવાચાર પ્રત્યે અણગમો છે, એને લીધે એક ખામીમાં આવે છે. બીજું આપણને બધાને ખબર જ છે, જ્યારે પણ સિવિલ શરત તમે બનો છો ત્યારે શું થાય છે? તમારે હસ્તક્ષેપ આવે, રાજનીતિ હસ્તક્ષેપ આવે છે. પોલિટિશિયન તમને ફોન કરીને કહે છે તમારે આ પર્ટિક્યુલર કામ કરવું પડશે, જો તમે નહીં કરો તો તમારી બદલી કરવામાં આવશે, તમને સન્ટિંગ પોસ્ટ આપવામાં આવશે. સન્ટિંગ પોસ્ટ એટલે શું? કે એ પોસ્ટ ઉપર તમારે કંઈ પણ કામ જ નહીં હશે, ખાલી બેસી રહેવાનું હશે. એવા વિસ્તારમાં તમને જોબ આપી દેશે કે એ વિસ્તારમાં તમને કંઈ પણ મળશે પણ નહીં, ખાવા પીવાનું નહીં મળે, નહીં રહેવાનું સરખું મળે, તેને સન્ટિંગ પોસ્ટ કહેવાય છે. તો જ્યારે પણ તમે એનું કામ નહીં કરો ત્યારે તમને સન્ટિંગ પોસ્ટ આપશે, તમારી બદલી કરી નાખશે. તો એવા બધા અનુભવો થાય છે ને અનુભવોને કારણે જે પણ એમની કાર્યક્ષમતા જે છે, ઇનોવેટિવ માઇન્ડ છે, એનાથી એ કામ નથી કરી શકતા કારણ કે ઉપરથી પ્રેશર આવે છે. સમજ પડે છે વસ્તુ? નેક્સ્ટ વસ્તુ કે અધિકારી જે છે, અધિકારીની એકતા જે છે, એકતામાં ઘટાડો છે, એનો એકતાનો અભાવ છે. એટલે 4-5 અધિકારી સાથે મળીને એક વસ્તુ કામ કરવાને બદલે જે પણ ઈગો જે છે, લોકોનો ઈગો ક્લેશ થાય છે. કારણ કે કદાચ કલેક્ટર છે, 4-5 કલેક્ટર મળ્યા ને કોઈ એક ડિસિઝન લેવાનું છે તો એ ડિસિઝન નથી લેવાતું કારણ કે એક જ પદ ઉપર બધા બેઠા છે ને એને કારણે ઈગો ક્લેશ થાય છે, બરાબર. જ્યારે પણ એકતાની ભાવના નહીં હશે ત્યારે કોઈ પણ સંસ્થા આગળ વધી નહીં શકે. તો અધિકારીઓ છે કાં તો કર્મચારીઓ છે એમના વચ્ચે ઈગો ક્લેશ થવાને કારણે એકતાની ભાવનાનો અભાવ છે.
નેક્સ્ટ વસ્તુ કે રાષ્ટ્રીય ઉદ્દેશો પ્રત્યે પ્રતિબદ્ધતાનો અભાવ છે. જે નેશનલ ગોલ જે છે એ નેશનલ ગોલ અચીવ કરવા માટે એમને કોઈ એવું છે જ નહીં કે ભાઈ આપણે નેશનલ ગોલ અચીવ કરીએ, આટલા લોકોને આપણે વધારે પડતી એમનું જીવનનું સ્તર ઊંચું કરીએ, બરાબર. કોઈ પણ સ્કીમ આવે છે તો રેગ્યુલર જે સ્કીમ હોય છે એ પ્રમાણે એ લોકો વર્તે છે, એ પ્રમાણે જ કાગળિયા કરે છે, રેગ્યુલર જે કામ કરવાનું એ પ્રમાણે જ કરે છે. તો પ્રતિબદ્ધતા નથી કે ભાઈ આ સ્કીમનું હું સરખી રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરીશ તો આટલા લોકોનું જીવન સારું થશે, એ પ્રમાણેનો લોકોના વિચાર નથી. જે અધિકારી છે એ પ્રમાણેના વિચાર નથી. તો આ બધી આપણે ખામીઓમાં લખી શકીએ છીએ કે ભારતીય કાર્ય સંસ્કૃતિમાં આટલી 7 થી 8 ખામી છે, બરાબર. તમને પ્રશ્ન જે રીતે પૂછાયો એ રીતે આપણે અલગ અલગ પોઈન્ટ આપણે એડ કરી શકીએ છીએ. ચલો, હવે ખામીઓ જે છે, કાર્ય સંસ્કૃતિમાં ખામીઓ છે, તેને સારી કેવી રીતે બનાવી છે તો એની આપણે રીતો જોશું કે એ કાર્ય સંસ્કૃતિને કેવી રીતે આપણે ઉત્તમ બનાવી શકીએ, આઈડિયલ બનાવી શકીએ, આઈડિયલ બાજુ આપણે એક કદમ વધારી શકીએ, બરાબર. તો આપણે પહેલી વસ્તુ તો શું કરવી છે કે ગમે તે સંસ્થા હશે એના માટે પહેલા આપણે ટાર્ગેટ નક્કી કરવા પડશે. ટાર્ગેટમાં પણ શું હોય છે? લોંગ ટર્મ ટાર્ગેટ અને શોર્ટ ટર્મ ટાર્ગેટ. કે 1 વર્ષ પછી સંસ્થા ક્યાં હશે, 1 મહિના પછી ક્યાં હશે, આ વીકમાં ક્યાં હશે, કાલે આપણે શું કામ કરવાનું છે. એ રીતે જ્યારે પણ તમે જીપીએસસીની કાં તો કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની કાં તો કોઈ બી રીતે તમે તૈયારી કરતા હશો કોઈ પણ એક્ઝામની, ત્યારે પણ તમારે શું કરવું હોય? ટાર્ગેટ બનાવવા પડે. લોંગ ટર્મ ટાર્ગેટ, શોર્ટ ટર્મ ટાર્ગેટ, કે આખા મહિનામાં 6 મહિનામાં મારે ક્યાં સુધી પહોંચવાનું છે. 6 મહિનામાં મારે 2 સબ્જેક્ટ પતાવવાના છે તો મારે 1 મહિનામાં કેટલું પતાવવાનું છે, મારે 1 વીકમાં કેટલું પતાવવાનું છે, મારે આજે કેટલું પતાવવાનું છે. તો એ અલગ અલગ ટાર્ગેટ હોવા જોઈએ. તો પહેલા તો શું કરવાનું કે સંસ્થાનો એક ટાર્ગેટ બનાવવો પડશે. પ્રતિમાન જે છે એ પ્રતિમાન સુનિશ્ચિત કરવો પડશે. પ્રતિમાન સુનિશ્ચિત કરી લીધું પછી શું કરવાનું છે કે જે લીડર જે છે, જે પણ લીડર જે છે એ લીડરે એ પ્રતિમાન જે ટાર્ગેટ છે એ ટાર્ગેટને પહેલા પોતાએ કામ કરવું પડશે કે ભાઈ આપણે બધા સાથે મળીને કામ કરીએ. ઘણી બધા શું થાય છે કે જે લીડર હોય છે એ ખાલી કામ સોંપીને આવી જાય છે કે ભાઈ આટલા આટલા કામ તમારે કરવાના છે ને હું જતો રહ્યો, હું ઓફિસમાં એસીમાં બેસું શાંતિથી. તો સંસ્થા નહીં આગળ આવે, તો કાર્ય સંસ્કૃતિ સારી નહીં બને. પણ જ્યારે પણ લીડર જે છે, લીડર પણ પોતે કામ કરવા માટે રેડી થઈ જાય છે તો એને લીધે શું થાય છે કે જે પણ નીચેના કર્મચારી છે, નીચેના જે પણ અધિકારી છે એને પણ કામ કરવા માટે પ્રેરણા મળે છે, બરાબર. તો લીડરે પહેલા શું કરવું જોઈએ? કામ કરીને બતાવવું જોઈએ કે આ રીતે આપણે કામ થશે ને એ રીતે કર્મચારીઓને એ કામની, એ ટાર્ગેટની ઓળખ કરાવી જોઈએ કે ભાઈ આપણે અહીંયા સુધી પહોંચવાનું છે, બરાબર. તમે ઓફિસમાં બોલાવીને ખાલી ડાયરેક્ટ કહી દેશો કે આપણે આ સુધી પહોંચવાનું છે, આવી રીતે કરવાનું છે, તો એ વસ્તુ નહીં થાય, બરાબર છે. બીજી વસ્તુ કે દરેક સંસ્થામાં જે છે આપણે આ આગળ પણ જોયું કે વ્યક્તિને લક્ષીને કોઈ પણ પદ્ધતિ ના હોવી જોઈએ, પણ શેના બેઝ હોવી? તમારે સિસ્ટમ બેઝ હોવી જોઈએ. આપણો દેશ જે ચાલે છે, આપણો દેશ શેના બેઝ ચાલે છે? તમારો સિસ્ટમ બેઝ ચાલે છે. બંધારણને અનુલક્ષીને ચાલે છે. એક બુક છે, બુકને અનુલક્ષીને ચાલે છે. કદાચ એ વ્યક્તિલક્ષી હોતે તો આપણા જે પ્રથમ પીએમ જે હતા જવાહરલાલ નહેરુ, એ એમનું નિધન થયું, બાદમાં આપણું ભારત દેશ છે એ પડી જતો જો વ્યક્તિલક્ષી હોતે તો. પણ સિસ્ટમલક્ષી બની એટલે આપણો દેશ આજે હજી સુધી ચાલે છે. તો એ જ પ્રમાણે કોઈ પણ સંસ્થા જે છે એ વ્યક્તિલક્ષી ના હોવી જોઈએ, એ સેનાલક્ષી હોવી જોઈએ, તમારે સિસ્ટમલક્ષી હોવી જોઈએ. ઘણી બધી મોટી મોટી કંપનીઓ છે એ વ્યક્તિ આધારિત ચાલે છે કે આ વ્યક્તિ હશે તો જ એ કંપની ચાલશે. એ વ્યક્તિ કાલે જઈને એમનું નિધન થશે કાં તો કોઈ બી કારણોસર એ કંપનીમાંથી નીકળી જશે તો શું થઈ જશે કે કંપની પડી જશે. તો આખી સિસ્ટમ બેઝ હોવી જોઈએ, બરાબર. નેક્સ્ટ વસ્તુ કે સારી કાર્ય સંસ્કૃતિ બનાવવા માટે આપણે કઈ કઈ રીતો છે. નેક્સ્ટ આપણે જોઈએ કે આપણે આગળ જ જોયું કે જે પણ કર્મચારી છે, કર્મચારીને આપણે શું આપવું જોઈએ? ફ્લેક્સિબિલિટી આપવી જોઈએ. ધારો કે આખા દિવસના 8 કલાકનો ટાઈમ છે, બરાબર. તો જે પણ કામમાં ફ્લેક્સિબિલિટી અપાતી હોય એમાં તમારે આપી દેવી જોઈએ કે તમે 9 વાગે આવો, 10 વાગે આવો, 11 વાગે આવો, ચાલશે, પણ તમે 8 કલાક કામ કરીને અથવા જે આખા દિવસનું કામ છે આખા દિવસનું કામ કરીને તમે જતા રહો, વાંધો નહીં. પ્લસ કોઈ પણ એવો કઠોર ટાઈમ ના હોવો જોઈએ, કઠોર એવા નિયમ ના હોવો જોઈએ કે તમારે આ પર્ટિક્યુલર વસ્તુ કરવી જ પડશે. સ્ટ્રેસ એટલો બધો ના આવવો જોઈએ. તમને કદાચ ખબર હશે, તમે બધા પેપરમાં વાંચ્યું હશે કે એલડી કોલેજ જે છે, એલડી કોલેજના એક પ્રોફેસર છે, પ્રોફેસરે આત્મહત્યા કરી અને આત્મહત્યાના લેટરમાં શું લખ્યું કે મારા કામનો સ્ટ્રેસ જે છે, મારા કામનો સ્ટ્રેસ વધી ગયો હતો એના લીધે હું આત્મહત્યા કરું. કામના સ્ટ્રેસને લીધે કોઈ આત્મહત્યા કરી સમજ પડે? તો એ સ્ટ્રેસ ક્યાં સુધી પહોંચી ગયો છે કે એને આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો, બરાબર. તો એની ફ્લેક્સિબિલિટી જે છે, ફ્લેક્સિબિલિટી ઓછી હશે, એને સ્ટ્રેસ વધારે મળતો હશે, એના લીધે એ કાર્યક્ષમતા એમની ઘટી ગઈ ને એમને એવું થયું કે હું આત્મહત્યા કરું. તો જે પણ સંસ્થા જે છે, સંસ્થામાં તમારે ફ્લેક્સિબિલિટી વધારે હોવી જોઈએ. બીજી વસ્તુ, જ્યારે પણ
સમય આધારિત છે સમય ચેન્જ થાય છે એમ તમારે સંસ્થામાં અલગ અલગ ચેન્જીસ લઈ આવવા પડશે. જો તમે અલગ અલગ ચેન્જીસ નહીં લઈ આવશો તો સંસ્થા શું થશે, વધારે સમય સુધી ટકી નહીં શકે. બરાબર. જેમ કે કોરોના છે, કોરોના આવ્યો તો જે પણ પ્લેટફોર્મો ઓફલાઈન ભણાવતા હતા એ બધા પ્લેટફોર્મો શું કર્યું કે ઓનલાઈન સ્ટડી ચાલુ કરી. બરાબર. ધારો કે સિવિલ સર્વિસની પ્રિપેરેશન કરાવે છે તો તમામ પ્લેટફોર્મ છે એમને ઓનલાઈન પ્રિપેરેશન ચાલુ કરાવી દીધી. હવે એમાં કોઈ એવી સંસ્થા હશે કે ભાઈ આ ચેન્જીસ આવ્યો તો મારે તો હજી પણ ઓફલાઈન ભણાવું છું, ઓનલાઈન મારે નથી જવું, તે સંસ્થા શું થઈ જશે, બંધ થઈ જશે. પડે તો સમય સાથે તમારે ચેન્જીસ થવું પડે. બરાબર. નોકિયાનું ઉદાહરણ મેં તમને હમણાં જ આપ્યું કે ચેન્જીસ ના થયું એટલે એમની કંપની પડી ગઈ. ચલો બીજી વસ્તુ કે સંસ્થા જે છે એ સંસ્થામાં અલગ અલગ મૂલ્યો જે છે, અલગ અલગ મૂલ્યોને સુનિશ્ચિત કરવા જોઈએ. અલગ અલગ મૂલ્યોમાં કયા કયા બેઝિક મૂલ્યો છે? તટસ્થતા, પારદર્શિતા, નિષ્પક્ષતા. નિષ્પક્ષતા એટલે શું કે કોઈને વધારે પગાર વધારો, કોઈને વધારે પક્ષપાત ના કરવું જોઈએ. તટસ્થતા એટલે એ જ વસ્તુ થઈ. પારદર્શિતા એટલે શું કે બધાને બધી ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે કઈ રીતે કામ થાય છે, સિસ્ટમ કઈ રીતે ચાલે છે, એ બધી વસ્તુને સુનિશ્ચિત કરવું જોઈએ. ને બધી વસ્તુ સુનિશ્ચિત થશે, બધા મૂલ્યો સુનિશ્ચિત થશે તો એને લીધે પ્રતિભાશીલ વ્યક્તિ છે, ટેલેન્ટેડ વ્યક્તિ છે એ આવશે. બરાબર. ને ટેલેન્ટેડ વ્યક્તિને વધારે પડતું તમારે પ્રોત્સાહન આપવું જોઈએ. ટેલેન્ટેડ વ્યક્તિને તમારે દબાવવો ના જોઈએ કે ભાઈ તું કામ કરે છે સારું છે, કંઈ નવું નવું કંઈ કામ કરતા હશે, ઇનોવેશન કરતા હશે તો એને પ્રોત્સાહન આપીને બીજા કામ કરવા માટે એને ઉત્સાહ આપવો પડશે. સમજ પડે છે બધાને? ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. આ તમારો કાર્ય સંસ્કૃતિનો આખો ટોપિક પતી ગયો, પણ જે ખાનગી સંસ્થામાં ઘણા બધા ટર્મ છે એ ટર્મ તમે ડેઇલી બેઝમાં સાંભળતા હશો, અથવા તમે કદાચ ઇન્ટરવ્યુમાં જશો તો ઇન્ટરવ્યુમાં તમે આ બધા ટર્મ પૂછી શકે છે કે આનો મિનિંગ શું છે. તો પહેલો ટર્મ છે મૂન લાઇટિંગ. મૂન લાઇટિંગનું મિનિંગ શું થયું? મૂન અને લાઇટિંગ. મૂન એટલે શું? રાતનું. લાઇટિંગ એટલે શું? દિવસનું. બરાબર. તો એ રીતે મૂન અને લાઇટિંગ શબ્દ બન્યો. મૂન લાઇટિંગ એટલે શું કે તમે દિવસે કંપનીનું કામ કરો છો ને રાતના તમે પોતાનું કામ કરો છો. બરાબર. હમણાં ઘણા બધા ફ્રીલાન્સિંગનું કામ કરે છે. આઈટી સેક્ટરમાં મેન મૂન લાઇટિંગ જે શબ્દ છે તમારો આઈટી સેક્ટરમાંથી આવ્યો છે, આઈટી અને કમ્પ્યુટર સેક્ટરમાં છે ત્યાંથી આવ્યો છે. એમાં શું કહેવા માંગે છે કે તમે દિવસે 8 કલાક તમે શેની જોબ કરો, તમે જે કંપનીની પગાર લો છો એ જોબ કરશો ને એના સિવાય તમે રાતના આવીને 2-3 કલાક તમે બીજું ફ્રીલાન્સિંગ કરશો. તો હવે એમાં શું થાય છે, જે પણ કર્મચારી છે એની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. કારણ કે એને 8 કલાક કે 10 કલાક કે 6 કલાક ઊંઘ લેવાની છે, એ ઊંઘ સરખી રીતે લઈ નથી શકતો. જ્યારે પણ ઊંઘ સરખી રીતે નથી લઈ શકતો એને લીધે બીજા દિવસે જ્યારે પણ કંપનીમાં જાય છે ત્યારે કંપનીમાં વધુ સારી રીતે કામ નથી કરી શકતો. બરાબર. તો એક મૂન લાઇટિંગ ટર્મ છે કે દિવસે કંપનીનું કામ કરવું, ને રાતના શું કરવું, પોતાનું ફ્રીલાન્સિંગનું કામ કરવું. બીજો એક વર્ડ છે ક્વિટિંગ. ક્વિટિંગનું શું મતલબ થાય છે? ક્વાઇટ ક્વિટિંગ બી બોલાય છે, કાં ક્વિટ ક્વિટિંગ બી બોલાય છે. ક્વાઇટ ક્વિટિંગનું શું મતલબ થાય છે કે જેવો સમય પતે એવું બંધ કરીને કર્મચારીઓ ભાગી જાય છે. જેમ કે હું ઓફલાઈનમાં ક્લાસીસ લેવું છું તો 1 વાગ્યાથી 3 વાગ્યા સુધીના ક્લાસીસ હોય છે. તો 2:55 થાય એટલે ધીમે ધીમે એક ચોપડું અંદર નાખશે, બેગ ભરવાનું ચાલુ કરશે. 2:55 ને 2:57 2:58 થશે ત્યાં તો આખું બેગ ભરાઈ જશે. ચિંતા જ નથી કે ત્યાં શું બોલે છે, શું કરે છે. તો એને શું કહેવાય છે? એને ક્વિટિંગ કહેવાય છે. કે જેવો 5 વાગશે એટલે જે પણ કામ હશે એ કામ બામ બધું મૂકીને એ કંપની જાણે, એ સંસ્થા જાણે મારે કંઈ નથી કરવાનું એમ કરીને ભાગી જાય છે. બરાબર. એમ પણ નથી કે 5 વાગ્યાથી પછી 8 વાગ્યા સુધી સંસ્થા બેસાડે તો પણ ખોટું છે. પણ એ વસ્તુ છે કે 15 મિનિટ 10 મિનિટ કે અડધો કલાક સુધી કદાચ એમને કામ કરવામાં આવે તો એમને કરવું જોઈએ. અને કોઈ દિવસે આવવું જોઈએ, ડેલી ના આવવું જોઈએ. પણ પડે એ વસ્તુ તો એ વસ્તુ ને શું કહેવાય છે? ક્વાઇટ ક્વિટિંગ. બીજું એક શબ્દ છે હસલ વર્ક કલ્ચર. હસલ વર્ક કલ્ચર એટલે શું કહેવા માંગે છે કે તમારે હમણાં લિંક્ડઇનના સીઈઓ હતા. લિંક્ડઇનના સીઈઓએ ટ્વીટ કરી ને એમણે કીધું કે જે પણ નવા લોકો આવે છે, ફ્રેશર લોકો આવે છે, એમણે 3 વર્ષ સુધી દિવસના 18 કલાક કામ કરવું જોઈએ. તો એમનું જે છે એમનું સારી એવી વૃદ્ધિ થાય. હવે 18 કલાક 24 કલાકમાંથી કામ કરશે તો માણસ પોતે જીવશે ક્યારે, ખાશે ક્યારે, સૂશે ક્યારે? પડે જે વસ્તુ તેને હસલ કલ્ચર કહેવાય. કે તમે 9 થી 5 જોબ પર કરી આવ્યા, પણ જોબ બાદ પર તમે ઘરે જાઓ છો તો ઘરે તમારો ફોન આવે છે, ફોન તમને હેરાન કરે છે, તમને ખાવા નથી દેતા, તમને ત્યાં બાજુ લેપટોપ ખોલાવીને ત્યાં બાજુ કામ કરાવડાવે છે કે ચલો આ ક્લાયન્ટ આવ્યા, આ થયું, આ લેક્ચર છે, ચલો પાછું કામ કરો. તો એને શું કહેવાય છે? હસલ કલ્ચર કહેવાય. કે 8 કલાકનું જ કામ છે પણ તમારે ઘરે જઈને પછી પાછું કામ કરવું પડે છે, એ કંપની માટે જ. બરાબર. બીજું એક ટર્મ ચાલે છે હાયર એન્ડ ફાયર. હાયર એન્ડ ફાયરમાં શું હોય છે કે જ્યારે પણ કંપનીનું
કંપનીનું કામ વધી જાય, ધારો કે કંપની ઓર્ડર વધી જાય છે, એક કંપની એવી છે કે ચલો માની લઈએ કે એક કંપની આ પેન બનાવે છે, બરાબર. આ પેનના એમને એક સાથે 5 લાખ ઓર્ડર મળી જાય, તો 5 લાખ ઓર્ડર મળી ગયા, એની જે ક્ષમતા જે છે, એમની જે પણ કર્મચારીઓ છે એના પ્રમાણે ક્ષમતા એની ખાલી 50,000 છે. 50,000 છે, એનો મિનિંગ શું થયો કે 10 ગણા વ્યક્તિને હાયર કરશે. પણ 10 ગણા વ્યક્તિ જે છે એ હાયર થયા અને 6 મહિનામાં એમનું કામ પતી ગયું. હવે 6 મહિનામાં પતી ગયું તો જે પણ બીજા 9 ગણા જે પણ હતા, 9 ભાગના જે પણ હતા, એ કર્મચારીઓ હવે તો એમને બેસી રહેશે. એટલે શું કરશે, 6 મહિના પછી એને કંપનીમાંથી જ કાઢી નાખશે. સમજ પડે? તો જ્યારે પણ કામ વધે છે ત્યારે હાયર કરે છે, જ્યારે પણ કામ ઘટે છે ત્યારે એને ફાયર કરી દે છે. હવે તો મોટી મોટી કંપનીઓ પણ એવું કરે છે, એઝ વેલ એઝ સરકારી કંપનીઓ, સરકારી સંસ્થા છે એ પણ એવું કરે છે કે 11 મહિના માટે ખાલી કોન્ટ્રાક્ટ માટે લે છે, કે ખાલી જ્યારે પણ કામ વધે છે ત્યારે 11 મહિનાનો કોન્ટ્રાક્ટ કરીને ખાલી એક વખત કોન્ટ્રાક્ટ આપી દે છે અને 11 મહિના પછી છૂટો કરી મૂકે છે, બરાબર. તો હાયર એન્ડ ફાયરથી શું થાય છે કે એના લીધે નોકરી જે છે, નોકરી નથી મળતી લોકોને, કે 6 મહિના માટે કે 8 મહિના માટે એક સંસ્થામાં તમે રહેશો તો એક સંસ્થામાં તમારો વિકાસ સારી રીતે થઈ શકે. પણ આમાં શું કરવું પડશે, એમને દર વર્ષે કાં તો દર 6 મહિને એમને કંપની બદલવી પડશે, બરાબર. ને એને લીધે શું થાય છે, એમ્પ્લોયમેન્ટ જે છે એમ્પ્લોયમેન્ટ ઘટે છે, બરાબર. ચલો, તો આ રીતે દરેક કન્સેપ્ટ જો હતા, કાર્ય સંસ્કૃતિના દરેક કન્સેપ્ટ આપણે સમજી લીધા. હવે એન્ડમાં કન્ક્લુઝનમાં આપણે શું લખી શકીએ, તો કન્ક્લુઝનમાં આપણે શું લખી શકીએ કે કાર્ય સંસ્કૃતિ જે છે એ કોઈ પણ સંસ્થાનું એક મહત્વપૂર્ણ પાસું છે. કાર્ય સંસ્કૃતિ હશે તો જ સંસ્થા ચાલશે સરખી. હવે એ કાર્ય સંસ્કૃતિ મહત્વપૂર્ણ પાસું છે, તો એને લીધે આપણે કર્મચારીઓને શું કરવું જોઈએ, મનોબળ વધારવું જોઈએ, એમની કામગીરી વિશે વિચારવું જોઈએ, એમની સુખાકારી વિશે વિચારવું જોઈએ. અને એને લીધે શું થાય છે, કર્મચારીઓના સુખાકારી કામગીરીને લીધે તમારી સંસ્થા ઉપર અસર કરે છે, બરાબર. સકારાત્મક કાર્ય સંસ્કૃતિ આપણે બનાવવી જોઈએ. સકારાત્મક કાર્ય સંસ્કૃતિ બનાવવાથી શું થશે, એની ઉત્પાદકતામાં વધારો થશે, સર્જનાત્મકતામાં વધારો થશે, ઇનોવેટિવ થશે બધી વસ્તુ, એમાં સહયોગને ઉત્તેજન મળશે, જેને કારણે શું થશે, સકારાત્મક કાર્ય સંસ્કૃતિ બનાવવાને લીધે શું થશે, તમારી વૃદ્ધિ વધારે થશે, વ્યક્તિની વૃદ્ધિ વધારે થશે, એઝ વેલ એઝ જે પણ સંસ્થા છે સંસ્થાની પણ વૃદ્ધિ વધારે થશે. તો આ રીતે તમે એન્ડના વર્ડમાં લખી શકો છો કે આપણે કાર્ય સંસ્કૃતિને સુધારવા માટે, એને વધારે ને વધારે સારી બનાવવા માટે પ્રાથમિકતા આપવી જોઈએ. સમજ પડી ગઈ? આ તમે એન્ડમાં ફાઇનલ નેલ ઇન ધ કોફિન એટલે કન્ક્લુઝનમાં લખી શકો છો. ચલો, તો આજે પણ મુદ્દો હતો, આ મુદ્દો કમ્પ્લીટ થયો. જે 19 નંબરનો આખો મુદ્દો હતો, આખો મુદ્દો કમ્પ્લીટ થયો. કઈ કઈ વસ્તુ ભણી આપણે? ભ્રષ્ટાચાર કમ્પ્લીટ થયું. એના પછી વિસલ બ્લોવર જે છે, વિસલ બ્લોવરનો આપણે એક આખો લેક્ચર લીધો, એ કમ્પ્લીટ થયો. લોકપાલનો લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યો, જાહેર ભંડોળનો કમ્પ્લીટ કર્યો અને કાર્ય સંસ્કૃતિનો કમ્પ્લીટ કર્યો. તો આ રીતે આખો જે 19 નંબરનો ટોપિક જે છે, એથિક્સના સિલેબસમાં 19 નંબરનો ટોપિક આપ્યો, એ આખો આપણો કવર થઈ ગયો. હવે આમાંથી કોઈ પણ બીજા સવાલ પૂછાઈ શકશે નહીં. નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે પણ એથિક્સમાં મળીશું ત્યારે આ બધા જે ટોપિક બચ્યા છે એમાંથી કોઈ પણ એક ટોપિક ચાલુ કરશું, અને એનામાંથી જે પણ સવાલ પૂછાઈ શકે છે, સંભાવના છે, એ રીતે આપણે એક પછી એક સવાલ કરતા જશું. તો આશા રાખું છું કે તમને બધાને આ લેક્ચરમાં, કાર્ય સંસ્કૃતિના લેક્ચરમાં મજા આવી હશે. પ્લસ તમને કોઈ પણ એક્ઝામમાં સવાલ પૂછાઈએ તો એક્ઝામમાં સારી રીતે તમે જવાબ લખી શકશો અને વધારે વધારે માર્ક તમે લઈ આવી શકશો. અને આ લેક્ચર સિરીઝ જે આપણે ચાલુ કરી છે જીપીએસસી મેન્સની, એમાં પણ તમને બધાને મજા આવતી હશે અને એક જ્ઞાનપૂર્ણ તમારો સમય જતો હશે. એવી આશા સાથે આપણે પાછા મળીશું. જય હિન્દ, જય ભારત.